વચનામૃત પાન 383 વચનામૃત પાનું 383 પત્રાંક 467 ત્રિભુવનભાઈ માણેકચંદ પર કદાચ છે એવી શંકા છે. પાછળ પ્રશ્ન વિરામ. ખંભાત ભાદરવા 1949. ઓમ ઓમ પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ, એક અક્ષરીયો મંત્ર. એમાં પાંચેય પરમેષ્ઠી સમાય છે. અરિહંતનો અ, સિદ્ધ ભગવાન એટલે અશરીરી એમનો પણ અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનું અ, ઉપાધ્યાયનું ઉ અને મુનિનો મ. અ પ્લસ આ પ્લસ ઉ પ્લસ મ. ઓમ. પાંચેય પરમેષ્ઠી એક અક્ષરમાં સમાઈ ગયા. ઘણા આર્ય ધર્મવાળા બધા પોતપોતાના મત પ્રમાણે ઓમમાં એમના ભગવાન માને છે. તેમ જૈનમાં પણ આવી રીતે પંચ પરમેષ્ઠી એમાં સમાય છે. નીચે પણ આપણે પ્રભુશ્રીજીએ કૃપાલદેવની પાસે એક બાજુ એમના પગલા અને જમણી બાજુ ઓમકાર. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગીના. યોગી પુરુષો નિરંતર આ ઓમકાર મંત્રનું ધ્યાન કરે છે. એટલે કે પંચ પરમેશ્વરીનું જે સહજ આત્મ સ્વરૂપ છે એનું બધા ધ્યાન કરે છે. શા માટે? કે તે પામવા, પોતે પણ તે રૂપ થવા. આપણને પણ એ મંત્ર આપ્યો છે તે રૂપ બનવા માટે. તમે પણ પોતાના સહજાત્મ સ્વરૂપને પામો અને સ્વરૂપમાં સ્થિર થાઓ અને સર્વકાલ અનંત સુખને ભોગવો, જેનો કદી વિનાશ નહીં થાય. એવા ઓમ પહેલા પંચ પરમેષ્ઠીની સ્મૃતિ કરી હવે લખે છે. અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી. કોની? આપણી બધા જ્ઞાનીઓની અનાદિકાળથી વિપરીત બુદ્ધિ છે. વિપરીત એટલે વિપર્યાસ, અહીંયા વિપર્ય બુદ્ધિ લખ્યું એટલે વિપરીત બુદ્ધિ, મિથ્યાત્વ યુક્ત. આપણો આત્મા અનાદિકાળથી અગૃહિત મિથ્યાત્વ એમાં છે જ. ગૃહિત નહીં, કોઈ દિવસ ગ્રહણ કરેલું નથી, પણ અનાદિથી અગૃહિત મિથ્યાત્વથી ગ્રસિત છે. અને અહીંયા જે કંઈ મત પક્ષના આગ્રહ આપણે પકડ્યા હોય, કર્યા હોય, તે વધારાનું એ ગૃહિત મિથ્યાત્વ. અને અનાદિકાળથી જીવ આ દેહમાં આત્મબુદ્ધિ પરમાં મારાપણું એથી તો યુક્ત જ છે. માટે અગૃહિત મિથ્યાત્વ અનાદિકાળનું છે. અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી અનાદિકાળથી જીવની વિપરીત બુદ્ધિ છે. એ સ્વ જે પોતાનું સ્વરૂપ જે જાણતો જ નથી. જાણે નહીં તો માને શું? એટલે મૂળ માર્ગમાં પહેલા સમ્યક જ્ઞાન છે. દેહાથી ભિન્ન આત્મા એ પહેલા જાણો. કોનાથી? એમ જાણે સદગુરુ ઉપદેશ છે. પહેલા જ્ઞાન તો પછી શ્રદ્ધા. શ્રદ્ધા કરે કોની? એટલે કારણરૂપ સમ્યક જ્ઞાન પહેલા મૂક્યું. એમ અનાદિકાળથી જીવની વિપરીત બુદ્ધિ છે. એ દેહમાં જ આત્મબુદ્ધિ છે. એ હોવાથી અને કેટલી જ્ઞાની પુરુષની ચેષ્ટા, ઉદ્યાધીન વર્તન જ્ઞાનીઓનું, એટલે અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોય. જેમ કે ભગવાન તીર્થંકરો મોટામાં મોટું વિચારીએ. હવે એ 3 લોકના નાથ છે, પણ ઘરમાં બેઠા છે, રાજ્ય ચલાવે. અને તેમાં વળી પાછા ચક્રવર્તી 16માં, 17માં, 18માં. હવે એક ચક્રવર્તીને 96,000 રાણી કે 64,000 બે મત છે.
શ્વેતાંબર કઈ માને છે 64,000, દિગંબર માને છે 96,000. 96,000 રાણીઓ. તો એના પુત્રો કેટલા? લાખોના હિસાબ. રોજે પુત્રની વધામણી, આજે આ પુત્ર જન્મ્યો, આજે આ જન્મ. કેમ કે ચક્રવર્તી અને શક્તિમાન હોય એટલે અનેક રૂપ ધારણ કરી શકે. નહીં તો 96,000 મળે એક રાણીને વર્ષે, ક્યારે પાર આવે? એટલે અનંત રિદ્ધિના ધારક હોય છે. 14 રત્ન અનેક રૂપ કરી શકે. એટલે રોજે વધામણી. એમ આવા શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન, હવે આપણને શું લાગે? આપણા જેવા. આ તો કે ભગવાન છે, ભગવાન છે, એટલે આપણા જેવા છે. આપણે તો એક જ સ્ત્રી હોય, એમને તો 96,000, અને આ ભગવાન કહેવાય? આપણને ના લાગે. પણ જે ઇન્દ્રો છે એ તો અવધિજ્ઞાનથી જાણે છે કે આ ભગવાન છે એ સાવ અલિપ્ત છે, અનાસક્ત ભાવે જ રહે છે. માત્ર ભોગાવલી કર્મને ભોગવે, એમને કંઈ લેવા દેવા નથી. ક્યારેક કર્મનો ઉદય પૂરો થાય તરત જ એ જવા તૈયાર છે. જેમ કૃપાલ કે અમને જનપ્રિયથી વનપ્રિય છે, પણ શું કરીએ? આ ઉદયાધીન છે, વર્તન છે. પણ આપણી બહારની દ્રષ્ટિ હોવાથી બહારની ચેષ્ટા જ દેખાય. એટલે કૃપાલે કે અને એક તો અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી, અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા છે મન, વચન, કાયાનું વર્તન, અજ્ઞાની પુરુષના જેવી દેખાતી હોવાથી. આપણે જેમ સંસારમાં રહીએ તેમ એ રહે, એવી રીતે કૃપાલદેવ એ ઘરમાં, આપણે ઘરમાં, એમને સ્ત્રી પુત્ર, આપણે સ્ત્રી પુત્ર, એ ધંધા કરે, આપણે કરીએ તો એ ભગવાન કેમ થઈ ગયા? એમ એમની ઉદયાધીન ચેષ્ટા અજ્ઞાનીના જેવી દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, ભ્રાંતિ થઈ આવે. આવા વળી જ્ઞાની પુરુષ હોય એમ. એટલે આ વિશે કૃપાલદેવ પોતાનો અંતરનો આશય જણાવે છે. પાન 350 ઉપર કે છે, પત્રાંક છે 401, એમાં લખે છે, તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ, તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્ર અમારું જે રહેવું થાય છે તે ઉપાધિ પૂર્વક થાય છે. તમારે જાણવા આવવું જોઈએ, અમે મુંબઈમાં રહીએ છીએ તો ઉપાધિ સહિત છીએ, અને તે ઉપાધિ એવા પ્રકારની છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. તીર્થંકર ભગવાનને ઓળખવાય, ઘરમાં રાજા રાજ ચલાવે અને એટલું બધું કુટુંબને બધું હોય, એ ભગવાન હોય, એમાં આપણા જેવા અજ્ઞાનીઓને શંકા પડી જાય. તો કૃપાલ કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનો ઓળખાણ છે, અને તેના આધારે તે સત્પુરુષ અસત્પુરુષ કલ્પતો આવેલ છે. બહારનો ત્યાગ છે જ્ઞાની, સાધુ વેશ છે મુનિ, પૂજ્ય પુરુષ થઈ ગયા. આપણી આ દ્રષ્ટિ છે. અને આખા સુભાષ આ બંધ મોક્ષની વ્યવસ્થા તો ભાવ પર છે. સામાજીવના ભાવ કેવા વર્તે એ કંઈ આપણે જોતા નથી. એની મન વચન કાયની ચેષ્ટાથી ખ્યાલ પણ આવે, પણ કોને આવે? કંઈક વૈરાગ ઉપશમ હોય તો ઓળખાણ થાય, નહીં તો બહારનો વેશ એટલે બસ. લોકો અમુક બી કહે છે કે ગમે તેવા હોય પણ ભગવાન મહાવીરનો વેશ તો છે ને, આપણે વેશને પૂજવાનો છે કે એના ગુણોને? પણ આવી જ વૃત્તિ ચાલે એટલે કૃપાલ કે આ જીવને અનાજથી ઓળખાણ કોનું છે? બાહ્ય નિવૃત્તિ એટલે મોટા જ્ઞાની, અને જ્ઞાની હોય ને બાહ્ય પ્રવૃત્તિમાં હોય તો અજ્ઞાની.
આવી આપણું આ જજમેન્ટ છે. એટલે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે અને તેના આધારે જ તે સત્પુરુષ અથવા અસત્પુરુષ કલ્પતો આવે છે. અને વળી કદાપી કોઈ સત્સંગના યોગે જીવને સત્પુરુષ આ છે એવું જાણવામાં આવે કે ભાઈ હા આ તો સત્પુરુષ છે એમ જાણવામાં આવી જાય તો પણ પછી તેમનો બાહ્ય પ્રવૃત્તિરૂપ યોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી. ભલે તમે કહો છો જ્ઞાની પણ આ બેસતું નથી. કદાચ એકવાર બેસી જાય પણ પાછી પ્રવૃત્તિ જુએ તો એનો પાછો નિશ્ચય ભંગ થઈ જાય. એવો નિશ્ચય ટકી રહેતો નથી અથવા તો નિરંતર વધતો એવો ભક્તિ ભાવ નથી રહેતો. અને વખતે તો સંદેહને પ્રાપ્ત થઈ આમાં શંકા ઉત્પન્ન થઈ જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગી જેની બાહ્ય નિવૃત્તિ જણાય છે તેવા અસત પુરુષને દ્રઢ આગ્રહે સેવે છે. આ કઈ જ્ઞાની હોય જો જ્ઞાની તો આ છે. આમ માનીને ભાઈ જેની નિવૃત્તિ એને સેવે માટે નિવૃત્તિ પ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. અમારે નિવૃત્તિ હોય ત્યારે જ અમારી પાસે આવવું. એટલે સ્વભાવ કોઈને કે કોને ના પાડી દી મુંબઈ આવશો નહીં તો અમારી પ્રવૃત્તિ જોઈને અમારા પ્રત્યે જે શ્રદ્ધા હશે એમાંય ડગમગી જશે. અમારી નિવૃત્તિ હોય ત્યારે અમારી પાસે આવો તો અમે પણ જ્ઞાન વાર્તાથી પણ તમે કદાચ ઓળખાણ કરી શકો. નહીં તો અહીંયા તો પ્રવૃત્તિમાં અમે લાગેલા છે એમ. અને કેટલી જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી વળી 392 પેજ ઉપર જણાવે છે પત્રાંક 487 કહ્યું અંબાલાલ ભાઈને લખે છે આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે એટલે એટલું નક્કી કરી લેવા યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. તમારે કેવું નક્કી કરી લેવું. કર્મ તો જ્ઞાની ને હોય. ભાઈ અજ્ઞાની જ્ઞાન થયું એટલે બધા કર્મ જતા રહે એવું ન હોય. પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મ તો જ્ઞાનીને ભોગવવા પડે. અને આટલી વાત તો તમારે નિશ્ચય કરી લેવી કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી અને અભોગવ્યે નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કઈ ઈચ્છા નથી કે ભાઈ હવે જ્ઞાન થઈ ગયું હવે બધા કર્મો અમારે નહીં ભોગવવા પડે અથવા અમારે કર્મ આવવા જ ન જોઈએ એવું કોઈ જ્ઞાનીની ઈચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. આપણા જેવાને પ્રવૃત્તિમાં નવો સંસાર વધે, રાગદ્વેષ થાય, મોહ થાય, આસક્તિ થાય એટલે આપણનો સંસાર વધે, જન્મ મરણ. જ્યારે અજ્ઞાનીને એ જ પ્રવૃત્તિ આપણી જેવી દેખાય પણ એ પ્રતિ સમય છૂટે છે. કેમ કે એ જ્ઞાનીની પ્રવૃત્તિ માત્ર પૂર્વપ્રાર્જિત કારણથી છે એટલે માત્ર પ્રારબ્ધથી. વિચારે ઉદય પ્રયોગ અથવા ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગ્ય. આત્મજ્ઞાન પ્રગટ છે તેથી વૈરાગ્ય પણ અથાગ છે. તેથી એમને પ્રવૃત્તિમાં નવીન કર્મનો બંધ થતો જ નથી. આપણને એનો અનુભવ નથી કે અંદરથી વળી કેવા જુદા રહેવા કેમ પણ છે. જ્ઞાની રહી શકે છે એટલે જ્ઞાનીની પ્રવૃત્તિમાં બંધ નથી ને આપણે પ્રવૃત્તિમાં બંધ છે
એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે કે ભાઈ જ્ઞાની થયા એટલે એમને તો બધું પ્રારબ્ધ બળી જાય, તે હોય જ નહીં. નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાની પુરુષ, કૃષ્ણ આદિમાં બધી શ્રેણી કહો, ભરત મહારાજા કહો, એ બધાને કેટલી બધી પ્રવૃત્તિ હતી. અથવા શાંતિનાથ ભગવાન કહો, એ કે હું તો હવે તીર્થંકર થવાનો, હું ચક્રવર્તી પદને નહીં ભોગું, ચાલે નહીં. પૂર્વે જે બંધ પડ્યો છે એ 6 ખંડ સાધવા જ પડે અને એ બધું જ કરવું પડે. બીજાની અને પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિ જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિ રૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી, ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હતા, અંતરથી કેટલા અલિપ્ત, કેટલા કે કોઈ પણ પોતાની પુત્રીને પરણાવે નહીં. આ મોંમાં નહીં પાડું, તાર રાણી થવું છે કે દાસી એમ કહીને નેમિનાથ ભગવાન પાસે મોકલે. રાણી થવું છે, જા દીક્ષા લે. દાસી થવું છે તો દાસ બંધ દાસી. એક જણી એમ કે એટલે એનું ઠેકાણે પાડી દીધી. વીરા સાલવી એના નોકરને પરણાવી અને પછી છેવટે થાકી અને મારે તો રાણી થવું છે તો કે જા નેમિનાથ ભગવાન પાસે. એટલે અંતરનો કેટલો ત્યાગ છે. સુખ સામા એમને અનુભવ્યું છે તો કે વિતરાગતામાં છે. રાગી જીવ દુઃખી જ હોય એટલે એમને વિતરાગતા તરફ ધકેલ્યા છે. આ અંતરનો ભાવ છે શ્રી કૃષ્ણનો. શ્રી કૃષ્ણાદિ જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિ રૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશાથી, જેમ ગ્રહ અવસ્થામાં શ્રી તીર્થંકર, ફરી કૃપા લે, ગૃહ અવસ્થામાં જે ગર્ભથી જ્ઞાની છે, જન્મથી 3 જ્ઞાનના ધરતા છે તીર્થંકરો બધા જ, છતાં ગ્રસ્તોનો ઉદય છે. શું એમને ગમતું હશે ત્યાં? કૃપા લે કે અમારે તો તપેલો તવો હોય ને એને ઊંધો મૂક્યો ને ઉપર ઉભો રહે તો કેવું થાય આપણને? કેટલો વહેલો પગ ઉપાડું અને અહીંયાથી જાણે જઉં, હંમેશા અંતરમાં એમ રહ્યા કરે એવી જ્ઞાનીની પ્રવૃત્તિ છે. તપેલા તવા ઉપર ઉભા હોઈએ, આટલો બધો એમના અંતરમાં દુઃખ છે પણ એ સંભાવે બધું સહન કરી શકે. એટલે દશા પ્રગતિ છે સમતાએ વિદ્વાની. એટલે અણગમ્ય તો એવો ગ્રસ્તાવ છે છતાં રહેવું પડે છે. જેમ ગ્રહ અવસ્થામાં શ્રી તીર્થંકર એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. ભોગવે તો જ એ પ્રારબ્ધ નિવૃત્ત થાય, એવું નિકાચિત બંધ હોય. જ્ઞાન ધ્યાનથી જે ખપાવી શકતા હોય તો ખપાવી જ દે. અને તે માટે થઈ નાની પુરુષો ઘણું કરી જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. કોને કેવું? અંતર જુદું છે, અંદરમાં વિતરાગતા અને બહાર એવી દશા, કોટી કોટી વિચાર થયા કરે. કૃપા લઈને તે માટે થઈ જ્ઞાની પુરુષો ઘણું કરી જડ મૌન દશા, જાણે કઈ સમજતા જ નથી. જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. તથાપી પ્રારબ્ધ વસાત તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે. યોગ્યતાવાળા સુભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જેઠાભાઈ પારખી ગયા. કૃપાલી ભલે ગમે એટલા મૌન રે પણ એમને દશાની ખબર પડી ગઈ. એવા યોગ્યતાવાળા તો પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી. અંતરદશા ઓળખી લીધી કે આ સાચા જ્ઞાની પુરુષ જ છે, તો એમને એમનું વિચિત્ર પ્રારબ્ધ છે, છતાં એને કોઈ શંકાનું કારણ થતું નથી. કેમ કે મુમુક્ષુ છે ખરા, એટલે એના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એમ આપણી ભલે અનાદિકાલથી વિપ્રિય બુદ્ધિ હોવાથી અને કેટલી જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, ભ્રાંતિ થઈ આવે છે કે આ જ્ઞાની હશે, અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. મારી દબાવ પાછો
અંદર આપણા અંદર યોગ્યતા નથી, વૈરાગ ઉપશમ નથી, એટલે પાછી શંકા આવ્યા કરે. અથવા જીવથી નાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુઓથી નાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દિઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચય બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. કૃપાલી કહે છે કે જેને જ્ઞાની પુરુષનો દ્રઢ નિશ્ચય થઈ ગયો છે, દ્રઢ શ્રદ્ધા આવી ગઈ છે કે આ જ્ઞાનીની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ છે, આપણી પર્યાય દ્રષ્ટિ છે. આપણે ઉપરનું રૂપ રંગ જોઈએ છે અને જ્ઞાની અને આત્માની ચેષ્ટા જોઈએ છે. એટલે જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિવાળા અને હું પર્યાય દ્રષ્ટિવાળો છું, એને એની ઓળખાણ જ્ઞાનીની જો સાચી થઈ હોય તો પછી એને જ્ઞાનીને ગમે તેવી સંસાર પ્રત્યે કાર્યમાં ચેષ્ટા હોય તો પણ એને વિકલ્પ ના આવે. અથવા પહેલા જો કે દેવકણજી મુનિને કૃપાલદેવ પ્રત્યે કેવો ભાવ હતો, એ જાણે ગ્રસ્ત છે ને હું તો મુનિ છે, અમે તો એ વિશે શું કહેવાના, અમે તો બધા શાસ્ત્રો વાંચ્યા છે, એટલે એમના પ્રત્યે ભાવ આવે નહીં. પણ પ્રભુશ્રીનો મને એવું હૃદયમાં રહે કે એ કોઈ રીતે બુঝે તો ઠીક થાય, એનું કલ્યાણ. કૃપાલને કે અનેક વાર પણ કૃપાલ ના પાડે કે યોગ્ય નથી, યોગ્યતા આવી નથી. પણ એકવાર દેવકણજી મુનિએ કૃપાલદેવને પૂછ્યું, મુંબઈમાં ચીંચ પોકલી, શાસ્ત્રમાં શંકા પડી કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ, આમાં ભૂલ લાગે છે. શાસ્ત્રમાં કઈ ભૂલથી આવું લખાઈ ગયું છે એમ મને કે લાગે છે. કૃપાલને પૂછ્યું, આમાં આપનો શું અભિપ્રાય છે? કૃપાલ કે ભૂલ નથી, બરાબર છે. સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ, એને સંસારનું ફળ આવતું જ નથી. કેમ કે સમદિઠી ન કરી પાવન, અને અપોછી હોય બંધો તો નિધમ દસમ ન કુણી, નિર્ધંસ પરિણામ એના હોતા નથી, અંતાન બની કસાય ગયા. એટલે એને સંસાર છે નહીં, એ તો જ્ઞાન ધ્યાનથી તોડી નાખે, એટલે નહીવત છે, એટલે સંમતિથી ન કરી પાવ એમ કહી દે. એટલે એને સંસારનું ફળ બેસવા પણ છે જ નહીં. અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ, એને સંસારનું ફળ આવે છે. એ વાત જયારે સમજાવી કૃપાલદેવે ત્યારે એમને થયું કે આ કોઈ જબરા પુરુષ, એટલો બધી વિદ્વત્તા, શું મર્મ સમજે છે શાસ્ત્રોનો, એટલે કંઈક શ્રદ્ધા થઈ. એમ કરતા કરતા બધું ઢચુપચું અંદર ચાલતું જ હતું. એનું પૂર્ણ રૂપ ખેડામાં જોયું કે આ પુરુષની દશા શું છે. એટલે જીવન કલામાં એ કહ્યું છે, કૃપાલદેવ ખેડામાં આવ્યા છે. ચોમાસું છે ત્યાં દેવકણજીનું, પ્રભુશ્રી નથી ત્યાં. પ્રભુશ્રીજી બસો ક્યાં બીજે છે, બસોમાં છે. હા, ખેડા ગયા એટલે પછી ત્યાં એમની દશા જુએ છે અને પ્રભુશ્રીને લખે છે દેવકણજી. તે શું લખે છે કે એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ શ્રીમદ ઉતરેલા તે મુકામે ગયો. આહાર પાણી મારી ત્યાં ગયો. તે બંગલાને 4 માળ હતા. તેના 3જા માળે પરમ કૃપાળુદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતો થઈશ તો તે આનંદમાં કંઈ ફેરફાર થશે. અદ્ભુત દશા બહારથી જોઈ ધ્યાનમાં બેઠા જે કૃપાલ કંઈ બોલી રહ્યા છે, અને હું જો એમને સામે જઈશ તો એનો ઉપયોગ ચલિત થશે, એટલે ધ્યાનથી વિચલિત થશે. એટલે હું બહાર ઉભો જોતો હતો. એમ વિચારી હું એક ભીતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ
પોતે પોતાને કહે છે. કૃપાલજી શું બોલી રહ્યા છે? દેવકણજી બધું સાંભળી રહ્યા છે કે 48ની સાલમાં, હમણાં ધન્યરે દિવસો બોલ્યા ને તેમ, સંમત 48ની સાલમાં 1948 રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા. ત્યારે મહાત્મા શાંત અને શીતળ હતા પોતાની દશા. હાલ સાલમાં 200 ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વન ક્ષેત્રે, પછી ઉત્તરસંડાથી અહીંયા આવે છે ખેડા, પછી વન ક્ષેત્ર એટલે ઉત્તરસંડા, પછી આ વન ક્ષેત્રે વર્તતા કોણ? પરમાત્મા. પરમ અદ્ભુત યોગીન્દ્ર પરમ શાંત બિરાજે છે એવું પોતે પોતાની નગ્ન ભાવી અલિંગી નિસંગ દશા વર્ણતા હતા. પરમાત્મા સ્વરૂપ થયા છે. આ અંતરઅનુભવ કોઈ અભિમાનપણાથી ઉદ્ભવેલો લખ્યો નથી, પર જીવોની કારુણ્ય વૃત્તિ થવાથી આ હૃદય આ ઉદ્ગાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. આ પ્રેરણા કરે છે. એટલે આ શબ્દો નીકળ્યા બતાવવા માટે નહીં, અમારું પરમાત્મા સ્વરૂપ એમ. આ એમને જોયું. પછી પ્રભુશ્રીને આ લખે છે, આપે કહ્યું તેમ જ થયું. વારંવાર પ્રભુશ્રી કહેતા, માનવામાં આવતું નહોતું. આપે કહ્યું તેમ જ થયું. ફળ પાક્યો, રસ ચાખ્યો, શાંત થયા. આજ્ઞા વળીએ હંમેશા શાંત રહીશ. હવે એમની આજ્ઞા મળીશ. એક ઠેકાણું તો એવું કે હવે તો કૃપાલદેવના ઘોડિયા ચલાવવા હોય ને, શું ઘોડિયા હિંચકા નાખ એ કરીશું, પણ અમને બીજો ભાવ નહીં આવે. કેવી ઓળખાણ થઈ ગઈ? હા, ખેડામાં. હા, હંમેશા શાંત એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમ કૃપાળુ દેવે પૂર્ણ કૃપા કરી છે. સૂત્ર કૃતાંક પ્રથમ સુતસ્કંદ 10મું સમાધિ અધ્યયન મારી પાસે કાવ્યો બોલાવી પરમ ગુરુ સ્પષ્ટ ખુલ્લા અર્થ કરી સમજાવતા હતા. પૂર્ણ સાંભળ્યું. વળી 13મું યથા તથ્ય અધ્યયન મારી સમીપ 2 દિવસ એકાંતમાં વાંચવા આપ્યું હતું. તે પછી પોતે ખુલ્લા અર્થ સમજાવ્યા હતા. અલ્પ બુદ્ધિ વડે કંઈક સ્મરણમાં લેવાયા હશે. હવે કે છે અલ્પ બુદ્ધિ વડે. પહેલા શું કે શ્રીમદ મારે શું કહેવાના હતા વિશે? શાસ્ત્રો તમે બધા વાંચ્યા છે. હવે કે આ પુરુષ આગળ હું શું છું ગણતરીમાં? અલ્પ બુદ્ધિ વડે કંઈક એમણે જે કહ્યું એ સ્મરણમાં લેવાયું હશે. અમે એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ, બાકી તો સદગુરુ સેવામાં કાળ વ્યતીત થાય છે. એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દિશે છે. એટલે કે જ્ઞાનીનો યોગ ન થાય ત્યાં સુધી સૂત્રો પણ છાસ વાકડા જેવા લાગે. એનો અર્થ જ ન સમજાવે, ક્યાંથી આનંદ આવે? એટલે હાલમાં પત્રાથી જણાવવાનું બન્યું નથી, તેની ક્ષમા પણ ઈચ્છું છું. તમને પત્ર કે મેં તો આ આનંદમાં રહ્યા છીએ, મસ્તીમાં. કૃપા લઈને હવે તમને ક્યાં લખવામાં સમય નથી. એટલે હાલમાં પત્રાદી જણાવવાનું બન્યું નથી, તેની ક્ષમા ઈચ્છું છું. લખવાનું એ જ છે કે હર્ષ સહિત શ્રવણ કર્યા કરીએ છીએ. ખૂબ આનંદપૂર્વક એ ભગવાનના વચનો સાંભળ્યા કરીએ છીએ. અને સર્વોપરી ઉપદેશમાં કૃપાલજી શું કે છે? સર્વોપરી ઉપદેશમાં એમ આવે છે, એમ જ આવ્યા કરે છે વારંવાર કે આ શરીરને કૃશ કરી માહીનું તત્વ શોધી, આત્માને માહિતું તત્વ શોધી કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. આ ચામડા હાડકારો શરીરને ફેંકી દો, એનામાં મોહ ન કરો અને એમાંનું તત્વ શોધી લો. વારંવાર કે એમના વચનોમાં આવ્યા કરે છે કે શરીર કૃશ કરી માહીનું તત્વ શોધી કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષય કસાય રૂપ ચોરને અંદરથી બહાર કાઢી બાળી ઝાડી ફૂંકી મૂકી તેનું સ્નાન શુદ્ધ કરી
તેનો દહાડો પાવડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, સમાઈ જાઓ. શું કહ્યું કૃપાલે? હદ કરી દીધી. વિષય કસાય રૂપી ચોર આપણા અંદર પડે, આપણને ઠગે છે, લૂંટી લે છે આપણે. વિષય 5 ઇન્દ્રિયના વિષયો અને એના કારણે ક્રોધ માન માયાલોભ કસાયો. વિષય કસાય રૂપ ચોરને અંદરથી બહાર કાઢી, બાળી પછી બહાર કાઢીને વળી પાછો પજવે, બાળી ઝાડી વિષય કસાય, તેનું પાછું સ્નાન શુદ્ધ કરો કે ભાઈ મરી ગયા તો પાછા કાણ કરે કે શું કહેવાય, સ્નાન શુદ્ધ. એટલે ફૂંકી મૂકી તેનું સ્નાન શુદ્ધ કરી, તેનો દહાડો પાવાડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, સમાઈ જાઓ. શાંતિ 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 થાઓ, વહેલા વહેલા તાકીદ કરો. એ કાલે આપણે છે કે નહીં આપણું આયુષ્ય? વહેલા વહેલા તાકીદ કરો. નાની સદગુરુના ઉપદેશેલા વચનો સાંભળીને એક વચન પણ, દેવકણજી અનુભવથી કે છે, એ કૃપાલયના વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદગુરુનું વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે, ગ્રહણ કરે પછી પૂર્ણ પ્રેમથી આરાધન કરે, તો તે આરાધના એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે. એમના સમીપમાં મોક્ષ કે નજરે આવે છે. કેવી દશા હશે એ કે આપણી બધી કલ્પનાની બહાર છે. અને એક વાર કે શ્રીમદજીએ એમ કહ્યું, તમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલા કરતા તમારો વહેલો મોક્ષ થશે. ભણેલા કરતા. ભણેલામાં અનેક વિકલ્પ હોય, આમ કંઈ હોય, ફલાણું કંઈ હોય, બુદ્ધિ હોય ને એ બુદ્ધિ આડી આવે. અને ભોળા બાળાનું તો કઈ નહીં, ભગવાને કહ્યું બરાબર, એમને જે કહ્યું સત્ય. અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલા કરતા તમારો વહેલો મોક્ષ થશે. માટે તમને 14 પૂર્વનો સાર કહીએ છીએ. 14 પૂર્વનો સાર કહીએ છીએ કે વિકલ્પો ઉઠવા દેવા નહીં, અને વિકલ્પો ઉઠે તેને દબાવી દેવા. જે થવાનું થાય, વિકલ્પો થાય, આપણે કર્મને આધીન તર્ક કે ઉપયોગને બીજામાં વાળી લેવો, સ્વાધ્યાયમાં, ભક્તિમાં કે સ્મરણમાં, એના વિકલ્પમાં બહુ લાંબુ ચલાવવું નહીં. આપણે કોઈ વાર સુખ દુઃખના વિચારો આવે, એની હારમાલ ચાલ્યા જ કરે, બંધ જ નહીં થાય. તો શું કરવું? તરત જ કાં તો વાંચવાનો ઉપયોગ લઈ જવો, ભક્તિમાં બોલવા માંડું જોરથી. એને ભૂલવા માટે આવ્યું છે ઉદયમાં, એ જવા આવ્યું છે, નહીં તો એમાં તણાયા કરી તો કેટલાય કર્મ બાંધી લઈએ. એટલે આ 14 પૂર્વનો સાર કયો. વિકલ્પો ઉઠવા દેવા નહીં. કર્માધીન ઉઠે તો એને દાબી દેવા. બીજે કહ્યું કે જ્ઞાને બાંધ્યું મન રહે, એટલે ઉપયોગને જ્ઞાનમાં, ભક્તિમાં, સ્મરણમાં ફેરવી નાખવો. ઉપયોગ એ જ સાધના છે, ઉપયોગ એ જ ધર્મ છે. એ ઉપયોગ ફેરવતા આવડવું જોઈએ તો એ જીતી જાય, નહીં તો એ કર્મનામાં એનો તણાય જ કરે વિકલ્પો. હા, અચ્છા, કાઢવા તો પડશે જ. અનાદિકાલના આપણને દુઃખ એ જ આપે છે, પણ એના ઉપાય જ્ઞાનીઓ બતાવ્યા છે. ક્ષમા આદિ જે બતાવ્યા, આપણે વિચારવું કે ક્ષમા સુખરૂપ છે કે ક્રોધ. વારંવાર એના વિચારો કરવા પડે કે ભાઈ હું ક્ષમા રાખું તો હું સુખી થાઉં, સામય સુખી થાય. હું ક્રોધ કરું, મને બીજો ક્રોધ માટે બોલ્યો તો મને ક્રોધ આવ્યો તો હું દુઃખી થાઉં, સામાન્ય દુઃખી કરું, ફરી નવા કર્મ બાંધું, વર્તમાન પ્રત્યેક દુઃખ પામું, અને એનું ફળ તો આગળ જુદું છે, તેવું મારે નથી કરવું. અને ઘણીવાર આમ વિચાર કરતા થોડોક ઓછો થાય, અને એમ કરતા કરતા પછી એમ લાગે કે કાર્યસિદ્ધિ તો હું જોરથી કહું તોય થાય ને શાંતિથી કહું તો થાય, પણ શાંતિથી જો કહું તો થાય ને એ ક્રોધથી નહીં થાય. કોઈ પણ આપણો નોકરો એને દબાવીને આમ કર, એને પણ મનમાં દુઃખ થાય કે આમ કે નહીં કરું, અથવા દરનો માર્યો કરવું પડે
ને એક આપણે શાંતિથી ભાઈ ઘરને આ ક્યારનું પડ્યું વાત એની છે, તેના મનમાં પ્રેમ આવશે ને કરશે. અંગ્રેજ લોકોમાં આવો વિશેષ છે. આવો શાંતિથી બધા કોલિગ્સ બધા સાથે, અને ભાઈ આપણે જાણે સાથે બધા એક જ છીએ, હું તમારો મેનેજર એવું કંઈ નહીં, બધા એક, આપણે આ સાથે મળીને કરવાનું છે. એટલે બધાને પ્રેમથી કામ લે તો વિશેષ કામ થાય. દબાણ એ વધારે ટકનું નથી અને એકબીજાના મનમાં વૈમનસ્ય ઉત્પન્ન કરે, ઈર્ષા, દ્વેષ. એ આવી રીતે ગુણ બધા વિચારો તો કશાય આપણા સમય એ ભગવાને બધું બતાવ્યું છે. હવે બીજી બાજુએથી જ્ઞાની પુરુષનો જે યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચય બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે, અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જેવું છે કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. જ્ઞાની પુરુષની અગમ્ય ચેષ્ટા કેમ કે એનો ઉપયોગ સદા અંતરમાં છે. એ જગતને રૂડું દેખાડવા કંઈ કરતા જ નથી. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. એ તો પોતાના સ્વરૂપની ચિંતામાં રહે એટલે બહારના વ્યવહારમાં થોડું આડુંવડું થાય, એ અગમ્ય પણ છે. આપણાથી આપણને બહારનું કેમ અને સંસારી તો બહારનું બધું સારું બતાવવા કરે, અંદરમાં બીજું જ હોય. એમને એવું હોય નહીં, એમ તો અંતરમાં જ બહાર એ સ્વરૂપમાં રમતા હોય એટલે બહારનું થાય નહીં વ્યવસ્થિત. એટલે અહીંયા કે છે જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્ય પણ કંઈ એવું જ છે કે અધૂરી અવસ્થાએ, કોની? આપણી અધૂરી અવસ્થા, ઓળખાણની શક્તિ પૂરી નથી કે અધૂરા નિશ્ચય, કે આપણો અધૂરો નિશ્ચય થયો, પૂરી શ્રદ્ધા નહીં થઈ હોય એટલે જીવને વિભ્રમ એટલે ભ્રાંતિ થાય છે, તથા વિકલ્પનું કારણ થાય છે. પણ વાસ્તવપણે એટલે ખરી રીતે જેમ છે તેમ તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. વારંવાર પ્રભુશ્રી આપણે શ્રદ્ધા દ્રઢ કરવાનું શા માટે કે એના માટે જ કહે. તમે પહેલા પાયો મજબૂત કરો, શ્રદ્ધા દ્રઢ કરો, પછી બધું સીધું છે. નહીં તો વારંવાર શંકા જ આવ્યા કરશે, અને જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકાની થાપ. એટલે પહેલા બરોબર કૃપાળદેવને તપાસો, એમના વચનોથી, એમના જીવનથી. અને એ પૂર્ણ પુરુષ તમને લાગે તો પછી એના પછીનું સેકન્ડ સ્ટેપ છે એની આજ્ઞાનું આરાધન. શ્રદ્ધા નહીં થાય ત્યાં સુધી ગળકાં જ થયા કરે. એટલે અહીંયા કે છે પૂરો નિશ્ચય તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી, પૂરી શ્રદ્ધા થાય. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે, એટલે કે અધૂરી શ્રદ્ધા છે, દ્રઢ નથી, એ જ આ જીવનો દોષ છે. આ મોટો દોષ છે. કૃપાલને શ્રદ્ધા ન હોય તો એના પર મકાન ચણાય નહીં, પાયો મજબૂત નથી, પડી જવાનું. આગળ ઉપર જઈને મકાન પડી જાય. એટલે પહેલા શ્રદ્ધારૂપી પાયો દ્રઢ કરો. એટલે જ પેલા ગયા પત્રમાં એ જ કહ્યું, આ પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. તમે જેની પાસે ધર્મ માંગો એ ખરેખર ધર્મ પામેલા છે કે નહીં એ પૂરું સમજી લો, દ્રઢ કરો તો બધું સીધું. અને બીજું એમની દશા વિચારવી. એમના પત્રોથી, કેટલા બધા પત્રોમાં એમની દશા કૃપાલદેવે સ્પષ્ટ વર્ણવી છે. સૌભાગભાઈના પત્રોમાં કે અમલભાઈના કે પ્રભુશ્રીના એમની દશા ખુલ્લી આપણને જાણવા મળે. અને એ એક પણ અક્ષર અસત્ય લખે નહીં એવો પૂર્ણ વિશ્વાસ જોઈએ. એ પુરુષને કોઈને સારું દેખાડવું નથી. અહીંયા એ પોતે લખ્યું છે 37મા પત્રમાં જુઠાભાઈ ઉજમસિંહ, સત્યાભિલાષી ઉજમસિંહ. જુઠાભાઈનું નામ સત્યાભિલાષી, જેનું નામ જૂઠું છે. નામ જૂઠું, એ તો સત્યના અભિલાષી છે.
આત્મા સત છે, જગત મિથ્યા છે. કૃપાલ કે જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, અનંતવાર, પણ તેથી રૂડું થયું નથી હજુ સુધી. ભગવાન મહાવીર જેવા પણ આ બધાને રાજી નહીં કરી શકે. તે વખતે 363 મત તો એમની વિરોધ વર્તા હતા. આ તો માયાજાળીઓ છે, હવે એને શું કરી શકે? એમ ભગવાન જેવા બી પૂરા વિશ્વને બધાને રાજી ન કરી શકે તો આપણા જેવા પામરો શું કરવાના હતા? એટલે જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યો, તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ, કારણો તે તો હજુ પ્રત્યક્ષ થયા છે. રાગ, દ્વેષ, અજ્ઞા અને મુખ્ય કર્મણી ગ્રંથ એ તો હજુ એમની એમ છે. આપણું મન, આપણે તો જાણીએ કે આપણામાં રાગ દ્વેષ કેટલા છે, કે મિથ્યાત્વ કેટલું ગાઢ પડ્યું એ તો આપણને ખબર છે. આપણું, બીજાનું ખબર ના હોય, પણ આપણું મન તો આપણે જાણીએ છીએ. એટલે કારણો તો હજુ એમને એમ ઉભા છે. તો કેમ કે પરિભ્રમણ, ચારે ગતિમાં પરી એટલે ચારે બાજુ ભ્રમણ જ કરીએ છીએ. 4 ગતિરૂપ ચક્ર છે, એમાં દેવ, મનુષ્ય, નારકી, તિર્યંચ, આ ચારે ગતિમાં ભટક્યા કરીએ છીએ. તો એ પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ રાગ, દ્વેષ, અજ્ઞા, કૃપાલ કે એ જ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે તે જ મોક્ષનો પંથ. તો આ હેતુઓ પણ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. ક્યાં પ્રત્યક્ષ રહ્યા? આપણા મનમાં. રાગ દ્વેષ કઈ બહાર, એ તો ગુણ દોષ છે કે ગુણ એ કઈ બહાર દેખાય નહીં. એ તો ગુણ કે દોષ આત્મામાં હોય. તો તે પ્રત્યક્ષ રહ્યા છે. આપણું મન જોઈએ તો બધું અંદર છે જ, પડેલા જ છે. અને એક ભાવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. એક ભાવ, સવાલ કે એક ભાવ અમને આપી દો, એક જ ભાવ, જુઓ પછી શું થાય છે. અનંત ભાવ તમારા લઈ લઈશું. આટલો મોટો લાભ કોણ ચૂકે? મૂર્ખ હોય તે ચૂકે, કે જેને ખબર જ નથી પડતી કે લાભ શું ને અલાભ શું. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એટલે અહીંયા કૃપાલે કે એક ભાવ જો આત્મા રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું. લઘુત્વ ભાવે સમજ્યો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. મારે તો એક ભાવમાં અનંત ભાવ કાઢી નાખો બધા, બસ એ જ પ્રયત્નમાં છું. બાકી મને જગતને કે રૂડું કંઈ દેખાડવું નથી. સ્થાનકવાસીઓ કૃપાલની નિંદા કરતા હતા. એટલે જૂઠાભાઈ કે તમારી આ નિંદા કરે તો કે તો અમને બધી ખબર છે, એ તો દુનિયા એવી જ છે કે સદા. એ બાબત આપણે નહીં જોવાનું. આપણે આત્માનું જેમ કલ્યાણ થાય કરી લેવું. નિંદા કરો, પ્રશંસા કરો, એથી શું? નિંદાની ને પ્રશંસા કરે, માનો આપણી કોઈ, એ તો સમ્યક દ્રષ્ટિ છે, એ તો મહાત્મા છે. તેથી થઈ ગયા આપણે મહાત્મા. આપણે જેવા છે એવા જ રહેવાના. તો એની પ્રશંસાનું શું ને એને એ આપણને મૂર્ખ ગાંડા કહે તોય શું? એથી ગાંડા થઈ જઈએ. દુનિયા કહેતી હોય જેમ છે તેમ છીએ, એટલે એ તરફ નજર ન રાખતા આપણા આત્માની શુદ્ધિ કેમ થાય એ કર્યા કરવું. વળી કૃપાલુ કે છે, હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું, એ ભૂલશો નહીં. ગચ્છમતની જે કલ્પના વિશ્વમાં બધી છે, હું તો આત્મામાં છું. આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. આત્માના વિચાર કરો, એ જ ખરો ધર્મ છે. કૃપાળુદેવ કે છે, દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે શું? દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદ જ્ઞાન. નાનીનો તે જાપ છે. નાનીનો તે જાપ છે. નિરંતર એમને એ જ જાપ છે. રટના છે
તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. આપણા માટે ઉપાય છે, બધા માટે. આ જાપ આપણને કે હું સજાત્મ સ્વરૂપ છું, એનો અર્થ આ દેહ નથી. હું શુદ્ધ આત્મા છું. આ જાપ છે. અને એથી શું ફળ આવે કે તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકાય છે. પહેલા માન્યતામાં આમ કરતા કરતા જેમ પાડીનું શું થયું, પાડી પાડી કરતો શું થઈ ગયું, એને હું જ પાડી છું, તેમ આ સજાત્મ સ્વરૂપ પરમનો જાપ કરતા કરતા એને એક સમય એવો કે હું એ જ છું, આ જ આત્મા જ છું. આ તો બધું કેમ કે કર્મ માગ આપે, મિથ્યાત્વ મંદ થાય એટલે શ્રદ્ધામાં વાત બેસી જાય. બસ એમ જ છે. એના માટે વારંવાર આ ભેદ જ્ઞાનની ભાવના જોઈએ. અને શ્રી કુંદાચાર્ય જે આત્મ સ્વરૂપમાં બહુ સ્થિત હતા, કૃપાલય કહે, એમણે શું કહ્યું કે જગતમાં જે કંઈ જીવો મોક્ષને પામ્યા છે તે ભેદ જ્ઞાનથી જ પામ્યા છે. અને જે કંઈ જીવો આ સંસારમાં જો રહ્યા છે તે બધા ભેદ જ્ઞાનના અભાવે રહ્યા છે. ભેદ જ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકિલ કેચન યસેવા ભાવતો બધા બધા એકિલ કેચન. સાથી બંધાયેલા આ રાગદ્વેષથી, દેહમાં આત્મબુદ્ધિથી જેને થોડીને આત્મભાવના ભાવી તે પામી ગયા, મોક્ષે જતા રહે. એટલે કૃપાલે કે આત્મભાવના ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન ઠેઠ સુધી પહોંચી જાય. એટલે આત્મભાવના આ જ ભેદનાંતની ભાવના છે. તે જાપથી દેહને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદ વિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યા છે. શા માટે બધા શાસ્ત્રો રચ્યા? ભેદ જ્ઞાન કરાવવા. તું દેહથી ભિન્ન છું, બસ એટલું જ કરવું છે. કે પરથી ખસ સ્વમાં વસ, આટલું બસ. આમાં બધું આવી ગયું. પર એટલે વિભાવ, વિભાવથી મુકાવવું, સ્વભાવમાં આવવું, એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. તેમ અહીંયા કહ્યું સર્વ મહાત્માઓએ સકલ શાસ્ત્રો રચ્યા તે ભેદ જ્ઞાન થવા માટે. જેમ તેજાપથી સોનું તથા કથિર જુદા પડે છે, તેમ જ્ઞાનીના ભેદ વિજ્ઞાનના જાપરૂપ તેજાપથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુ લઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. સોનું અને કથિરને તેજાબ જુદું પાડે છે, તેમ જ્ઞાનીના ભેદ જ્ઞાનના જાપરૂપ, આ ભેદ જ્ઞાન રૂપ જાપ આપણને આપ્યો એ રૂપ તેજાપ. એ તેજાપથી શું થશે? આપણી જે વિપરીત માન્યતાઓ છે, મિથ્યાત્વ છે, આ તેજાપથી બળી જશે. કર્મ, મિથ્યાત્વ કર્મ પછી શુદ્ધ સુવર્ણ જેવો આત્મા બહાર આવશે, એટલે કે વેદનમાં આવશે. જુદું પાડી તે આત્મા સ્વધર્મમાં આવે છે. અને કૃપાલયની દશા એવી જ છે. કૃપાલય કે છે રાત્રિ ને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. અને તેને લીધે કંઈ નથી જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કોઈ ચાખવું ગમતું, નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યા રહેવું ગમતું. એ સમયની કોઈ વિકલ્પ જ નથી. જેમ થવાનું થયા કરે છે.
નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે, તથાપી તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી. બસ જે કાળે જે થયા કરે છે એ જ્ઞાતા દ્રષ્ટિ કે માત્ર દ્રષ્ટા રહે છે. તે હો તો પણ ભલે અને ન હો તો પણ ભલે, એ કંઈ દુઃખનું કારણ નથી. જ્ઞાનીને દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે, અને એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. અમારે બધું સમ છે. અમારે આ હોય તો ઠીક કે આ ન હોય તો ઠીક એવું કંઈ જ નથી. જે છે તે બધું બરાબર. અથવા કર્માધીન થયા કરે છે, એ પોતાના સ્વભાવમાં રમે છે. એવી જેની અદભુત દશા છે. વળી કે છે પોતે પત્રાંક 170 આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે પોતે અનુભવીને કે છે આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંગ છે. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામી બાકી છે, જે સુલભ છે. છેવટની નિર્વિકલ્પ સમાધિ એ પામી આપણને બાકી છે, તે પણ સુલભ છે. એવી દશા તો જેની થઈ ગઈ છે 170 પત્રમાં. પછી તો 1000 પત્ર લખાયા. કેવી દશા વધી હશે. એ સમય સમયે જેની ઉત્કૃષ્ટ દશા વધતી જાય છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. બેઠા છે જનમાં લોકો વચ્ચે, અને મન છે વનમાં. ચિત્ત ઘણું કરી વનમાં રહે છે. આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે. વિતરાગપણું વિશેષ છે. વિતરાગપણું વિશેષ છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. સમયે સમયે આંખ મીચીને ઉઘાડીએ એમાં તો અસંખ્યાત સમય થાય. તેના એક સમયમાં પણ અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી, અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. અમારી દશા કોણ સમજી શકે? અંતરનો એટલી ઊંચી દશા, એના માટે જોડવા માટે પણ એની યોગ્યતા તો જોઈએ. એટલે પોતે એક પત્રમાં લખે છે કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે. વિતરાગ દર્શન જૈન ધર્મ, એમાં બંધ મોક્ષની વ્યવસ્થા સંપૂર્ણ કહેવામાં આવી છે. કેમ કર્મ બંધાય અને કેમ છોડવા, બધું જ લાઈન ટુ લાઈન બતાવ્યું છે ક્રમપૂર્વક. તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કંઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. હવે આગળ કે છે એ તીર્થંકર દેવ તો છે, પણ અને એ જે તીર્થંકર દેવનો અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન છે તેનું ફળ વિતરાગપણું છે, અને વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. માટે અમે તેના અનુયાયી છીએ, ખરા છીએ. અમે વિતરાગના અનુયાયી છીએ, ખરેખર અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બંને કોઈ પ્રકારે એમને સમાન છે, તથાપી વનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે. જેમ કૃપાલદેવ એક દ્રષ્ટાંત કહ્યું કે મહાત્મા હોય તો કે આ બધું રેતી ને કાંકરા બધું સરખું છે,
પછી સુવે કોના પર? રેતી ઉપર. કાંકરા તો વાગે ને, એ બધું સરખું જ છે. જ્યારે કૃપાલદેવ કે છે અમને વનને જન સરખું છે, તો પછી આપણા જેવા કે તમે જન્મ જ રહો ને, વનમાં જઈને શું કરવું છે? અમારા માટે જન્મ રહો તો કે અમારો ઉદય છે રહેવું જ પડે, પણ અમારું મન તો વનમાં છે. અમને અહીંયા વિક્ષેપ છે, બધું આત્મ ધ્યાનમાં આ બધું બાધક છે. તથાપિ વનમાં શા માટે? પૂર્ણ વિતરાગ ભાવને અર્થે, પૂર્ણ વિતરાગતા અમે વનમાં રહી શકીએ, કોઈ આ વિક્ષેપ હોય જ નહીં આત્મ ધ્યાનમાં. એટલે પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વનમાં અમને વધારે રુચિકર લાગે છે. સુખની ઈચ્છા નથી, પણ વિતરાગપણાની ઈચ્છા છે. અમારે કહેવા તો આપણે જેને સુખ માનીએ પાંચના વિશે, એની અમને ઈચ્છા નથી, અમને તો વિતરાગપણાની છે. કેમ કે વિતરાગતા એ સુખનો ભંડાર છે, એમ કહીને અનંત સુખ લેવું છે એમને. વિતરાગતા આવે પછી દુઃખ શું? રાગમાં દુઃખ છે, વિતરાગતામાં તો પરમ શાંતિ છે, અને ત્યાં અનંત સુખ છે. એટલે કે એમને સુખની ઈચ્છા નથી, આપણું સુખ આપણે જેને માન્યું એ સાતાવેદની, પણ વિતરાગપણાની ઈચ્છા. એટલે એકવાર માએ પૂછ્યું કે ભાઈ તમને કઈ દુખે છે? તો કે માં અમે તો સુખે નથી અને દુઃખે નથી, અમે કઈ નથી, અમે એમાં સ્વરૂપમાં રમીએ છીએ. કર્માદિન જે થાય થયા કરે, એવી જેની અદભુત દશા છે, એવો આપણો ગુરુ છે. આપણા સર્વોપરી 1000 હાથનો ધણી છે. આપણો કોઈ ફિકર નથી, પુરુષ સાચો છે. હવે એની કૃપાએ સત્ય દ્રઢ શ્રદ્ધા થઈ જાય તો આપણો બેડો પાર છે. આ પ્રમાણે આ પત્ર અધૂરો છે, વિશેષ આગળ છે, જે આપણે આવતીકાલે. વચનામૃત પાન 383, પત્રાંક 467, ખંભાત ભાદરવા 1949. ઓમ. અનાદિકાલથી વિપર્ય બુદ્ધિ હોવાથી, વિપર્ય એટલે વિપરીત બુદ્ધિ હોવાથી, અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. જ્ઞાની પુરુષ પણ ઉદ્યાધીન વર્તે, એટલે ગ્રસ્ત અવસ્થામાં હોય તો આપણું જેવું જ બધું દેખાય. એમને કુટુંબ છે, વેપાર કરે, તો એ વળી જ્ઞાની કેવી રીતે? એટલે જ્ઞાની પુરુષની ચેષ્ટા પણ અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે. વિભ્રમ એટલે ભ્રાંતિ થઈ આવે. અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે, વિકલ્પો ઉઠ્યા કરે એમની મન વચન કાયની ચેષ્ટાથી. બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય, એટલે જ્ઞાની પુરુષને નો દ્રઢ આશ્રય થયો હોય, વાત સમજાઈ હોય, ઓળખાણ થઈ હોય, તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા પ્રત્યેક દીઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. શ્રદ્ધા દ્રઢ થઈ હોય તો પછી જેમ કે પ્રભુશ્રીજી કેશવભાગભાઈને જે કેવી શ્રદ્ધા દ્રઢ હતી, તો એમને ગમે તેવું એમનું વર્તન ગ્રસ્તાવસ્થામાં એમને જોયા છે, તો પણ એમના પ્રત્યે કોઈ બીજો ભાવ આવતો નથી. તો બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે, અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જેવું છે. અગમ્યપણું, ગમ પડે એવી નથી, એવું અગમ્યપણું જેવું છે કે અધૂરી અવસ્થાએ, કોની? આપણી અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે, આપણો નિશ્ચય દ્રઢ થયો નહીં હોય, શ્રદ્ધા દ્રઢ નહીં થઈ હોય, તો જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. પણ વાસ્તવપણે, એટલે વાસ્તવિક રીતે, ખરી રીતે જેમ છે તેમ તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. વારંવાર પ્રભુ શ્રીજી શ્રદ્ધા કરો કેમ કે છે?
કે શ્રદ્ધા જો એકવાર દ્રઢ થઈ ગઈ તો પછી તમને બીજા કોઈ વિકલ્પ નહીં ઉઠે. અને માટે આ જીવને અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે એ જ આ જીવનો દોષ છે. આપણા મોટોમાં દોષ શું છે? જ્ઞાની પુરુષ પ્રત્યે નિશ્ચય નથી, શ્રદ્ધા નથી કે આ સાચા પુરુષ છે કે નહીં. એવી શ્રદ્ધા નહીં હોવાથી એમનું જે કહેવું છે તે આપણા હૃદયમાં જોઈએ તેવું ઉતરતું નથી, અથવા એની આજ્ઞાએ વર્તવાનો ભાવ થતો નથી. હવે આટલા સુધી આપણે કાલે વાંચ્યું. હવે આગળ, જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં. જ્ઞાની ને અજ્ઞાની બે સરખા ન હોય, ચેષ્ટાઓ સાવ જુદી પડે. આજે આપણી પાસે એવો કોઈ પુરુષ નથી જ્ઞાન પામેલો, બાકી સાવ ભેદભાવ છે. કેમ કે એની મનની, વચનની, કાયાની બધી ચેષ્ટાઓ વિતરાગતાએ થતી હોય, રાગ ભાવ ન હોય. ગાંધીજી જેવા એ તો કોઈ આત્માની પુરુષ નથી, છતાંય સમજી ગયા કે આ પુરુષ કેવો છે, કે ક્યાંય આસક્તિ દેખાય જ નહીં કોઈ પણ વર્તનમાં. એટલે આવું આપણી પાસે નથી આજે. આજે જ્ઞાનીઓ તો ઘણા છે, પણ એમનું વર્તન તો વિચિત્ર જ છે. બધું મોજ શોખ વાળું દેખાય એટલે આપણને કંઈ ગળે ઉતરે નહીં. બાકી એની વિતરાગતા કે જો ત્યાગ વૈરાગ છાનો ન રહે, અંતરમાં હોય તે બહાર આવે જ. અંતરમાં વિતરાગતા હોય તો બહાર ન જડાય. આ મોઢું છે એ દર્પણ છે. અંદર શું છે ભાવ બતાવી આપે. અંદરમાં મોહ રાગ ઝલકતો હોય તો એના મોઢા પર જ આવે, એની વાણીમાં એવું આવે, મોહના વચનો આવે. અંદરમાં વિતરાગતા હોય તો એની વાણી પણ એવી ન હોય, એનું કોઈ આચરણ ચેષ્ટા પણ એવી ન હોય. પણ આજે તો આપણને ક્યાં ભેદ કરીએ? આ બે ભેદ તુલનાત્મક અધ્યયન કરવું કેવી રીતે? નાની જોઈએ એ તો છે નહીં આ કાળમાં આપણા હાજરીમાં સમક્ષ. એટલે બે ભેદ જાણી શકતા નથી. છતાં કૃપાલુ કે છે, વાસ્તવપણે જો પૂરો નિશ્ચય નહીં, જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં. અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. ચેષ્ટા બેની સરખી જ હોય તો પછી આ જ્ઞાની છે કયા આધારે કહેવું? તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે. વિલક્ષણ, વિશેષ એના લક્ષણો જુદા પડે છે કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. સાચા જ્ઞાની પુરુષનો બોધ થયો હોય તો એની દશા કેવી હોય? જેમ કે માણજી શેઠ અહીંયા પ્રભુના સમાગમમાં મહિને 10 દિવસ 15 દિવસ ત્યાં રહેતા પ્રતિ માસ. તેમની દશા કેવી થઈ ગયેલી? એકદમ તાર આવ્યો, પ્રભુશ્રી પાસે બેઠા છે અને સમાચાર મળ્યા કે 10 લાખની ખોટ ગઈ. તે જમાના 10 કરોડ કરતા વધારે હોય. ત્યારે તો રૂપિયો કેટલો ભારે હતો, ગાડાના પેંડા જેવો હતો. પણ તો એમના મોઢામાંથી શું વચન નીકળ્યું? કચરો ગયો. કચરો ગયો લાગે છે આપણને? આપણના રૂપિયા બધા કચરા જેવા લાગે? કચરો ગયો, આટલી ઉપાધિ ગઈ. આવું વચન ક્યાંથી નીકળ્યું? કેમ કે આ વચનની અસર થઈ છે. અને સાચા જ્ઞાની પુરુષના વચન છે અને યોગ્ય જીવ છે માટે એમાં પરિણમ્યું છે. અજ્ઞાની જ હોય તો એ ક્યાંથી એના શિષ્યમાં આવે? એટલે અહીંયા કે છે જ્ઞાની ને અજ્ઞાની ચેષ્ટા સરખી હોય નહીં. એનો એક પ્રસંગ છે. આપણે મોતીલાલ ભાવસાર જે ઉત્તર સંડામાં અંબાલાલભાઈને તો ઘરે મોકલી દીધા, કૃપા લેવી જાઓ. એક મોતીલાલભાઈ એમની સેવામાં રહે છે. એમને પૂરું કહે છે કે તમે પૂરી સંભાળ રાખજો અંબાલાલભાઈ,
બધું એમને સંભાળીને જાય, કહીને જાય છે. તો રાત્રે જ્યારે જ્યારે ઉઠે, કૃપાલ એ તો જાગતા જ હોય, ધ્યાનમાં લીન હોય, અને એક ધોતિયું રાખેલું, તે પણ આમ પહેરવું એમ નહીં, એમ એક છેડો આ બાજુ એક છેડો આ બાજુ, અને એ બી રાત્રે તો એ પડી જાય, દિગંબર અવસ્થામાં સૂતા હોય, અને મચ્છર ચારે બાજુથી એકદમ ઉપર કેટલાય બેઠા હોય. તે મોતીલાલ ઉઠે ત્યારે વળી પેલું ધોતિયું છે તે એમના પર ઉઢાડે. એ તો ગાથાની ધૂનમાં જ છે. પાછા જઈને સૂઈ જાય, પાછા આવીને જોઈએ, પાછી એ જ દશા. એકવાર ગાદલું પાથર્યું એમણે, તો કે આ ગાદલું કૃપાલ કે કેમ રાખ્યું? સાહેબ આપના માટે, લઈ લો. નહીં જોઈએ મારે. તો કે પ્રભુ રહેવા દો. એમને આગ્રહ કરી રહેવા દીધું. પાછા જ્યારે 2 કલાક પછી આવીને જુએ છે તો ગાદલું તો નીચે પડ્યું છે. એવી નગ્ન અસંગ દશામાં ત્યાં રહેતા હતા. આવા પુરુષ એકવાર શું થયું, એક દિવસ ફરવા જતા મને સાથે આવવાની આજ્ઞા થઈ. મોતીલાલભાઈ કે આ પોતાના જ વચનો. એક દિવસ ફરવા જતા મને સાથે આવવાની આજ્ઞા થઈ. રસ્તે ચાલતા સાહેબજીએ મને જણાવ્યું કે તમે અમારી પાછળ શા માટે ફરો છો? તમે અમારી પાછળ શા માટે ફરો છો? મેં કીધું કે કલ્યાણની ઈચ્છા, મારું કલ્યાણ થાય એના માટે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે તમે કેમ જાણ્યું કે અમે તમારું કલ્યાણ કરીશું? કેવી રીતે જાણ્યું તમે કે અમે તમારું કલ્યાણ કરીશું? મેં કીધું કે મને અનુભવ થયો છે કે આપ સત્પુરુષ છો. મને અનુભવ થયો છે કે આપ સત્પુરુષ છો, એટલે મારું કલ્યાણ થશે. જેથી મારું કલ્યાણ થશે એમ મને ચોક્કસ ખાતરી છે. આપ સત્પુરુષ છો એવી મને ખાતરી થઈ છે, જેથી મારું કલ્યાણ ચોક્કસ થશે એમ મને લાગે છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું, અમે સત્પુરુષ છીએ તેમ તમોએ સાથી જાણ્યું. કેવી રીતે જાણ્યું અમે સત્પુરુષ છીએ? મેં કીધું કે તેનો અનુભવ મને સારી રીતે થયો છે, તેથી જાણું છું. ત્યારે સાહેબજીએ જણાવ્યું, શા અનુભવથી જાણો છો? મને કે સારી રીતે અનુભવ થયો છે, તેથી હું જાણું છું કે તમે જ્ઞાની છો અને મારું કલ્યાણ થશે. તો એવો કયો અનુભવ થયો? શા અનુભવથી જાણો છો? મેં કીધું, આપ શ્રીની દરેક ક્રિયા જમતી વખતે, પાણી પીતા, હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા વિરક્તપણે થાય છે, તેવું મારા સમજવામાં ચોક્કસ રીતે આવે છે. કૃપાલદેવ ઝાડે ફરીને આવે, સંડાજી આવે ને હાથ ધોવા હોય તો એ કહે છે કે પાણી પડે ને તે હાથ એવા પોચા જાણે હલાવે કે જાણે એ આપકાય જીવોને પીડા ન થાય, જળકાય પાણીવાળા જીવોને. એવી જેની દયા છે. કૃપાલ કે કોઈ લીલોતરી મોડતું હોય અમારથી જોવાય નહીં. એમ અંતરમાં સૂક્ષ્મ દયા ભાવ પ્રગટ્યો હોય ત્યારે કોઈ લીલોતરી કાપે ત્યારે બી એ બી પ્રસંગ છે. કૃપાલ માએ તુરિયા સાફ કરવા કહ્યું તો એ તાપતા આંખમાંથી આંસુ પડે. માને થયું કે આટલું કામ કરતા એ રડવું આવે છે. એનું અંતર જાણે છે કે આ લીલોતરીના જીવો મારાથી કપાય છે, પણ આ અંતર એનો અનુભવ કોણ સમજી શકે? તેમ કૃપાલે એક ઠેકાણે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ લીલોતરી મોડતું હોય તો અમારથી જોવાય નહીં. કેવી દયા! એમને બધા જીવો દેખાય છે. એટલે કાવીઠામાં એકવાર આ ઘાસના ભારા પર એક ભાઈ બેઠેલા, ત્યારે કૃપાલદેવ, ભાઈ ઉઠો, આ જીવો દબાય છે. કેટલી દયા છે જેને! સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ છે. તો અહીંયા શું કહ્યું? એમણે કહ્યું, સાહેબજીએ જણાવ્યું કે અમે સત્પુરુષ છે તમે સાથી જાણ્યું. મેં કીધું તેનો અનુભવ મને સારી રીતે થયો છે, તેથી જાણું છું. સાહેબજીએ જણાવ્યું, શા અનુભવથી જાણો છો? મેં કીધું, આપ શ્રીની દરેક ક્રિયા જમતી વખતે, પાણી પીતા,
હાલતા ચાલતા બેસતા ઉઠતા વિરક્તપણે થાય છે તેવું મારા સમજવામાં ચોક્કસ રીતે આવ્યું છે. કેમ કે પોતે સેવામાં રહેલા છે, બધું જુએ છે. તેથી ઓળખાણ થયું છે. સાહેબજીએ જણાવ્યું કે બીજો તેમ કરશે તો, બીજો આવી રીતે ખાતા પીતા એકદમ વિરક્ત ભાવે આવું નાટક કરશે તો, સાહેબજીએ જણાવ્યું કે બીજો તેમ કરશે તો, એટલે ખાતા પીતા હલતા ચાલતા બેઠતા ઉઠતા વિરક્ત ભાવે વર્તશે તો. ત્યારે મેં કહ્યું, સાહેબજી, બીજાથી તેમ કૃત્રિમ થઈ શકે નહીં. આવું બનાવટી પણ નહીં આવે. આ વિતરાગતા ક્યાંથી લાવશો? ભલે તમે હાથ તો આમાં પોચા કરી લેશો પણ ભાવ છાનો ન રહે. એટલે એમણે કહ્યું, બીજાથી તેમ કૃત્રિમ થઈ શકે નહીં. સાહેબજીએ ફરીથી જણાવ્યું, એવી તમોને ક્યાંથી ખાતરી થઈ કે તમો સત્પુરુષને બરોબર ઓળખો છો? એવી શું ખાતરી થઈ ગઈ જે તમે મારી પાછળ પડ્યા છો ને બરોબર અમે ઓળખીએ છીએ, તમે જ્ઞાની પુરુષ જ છો? ત્યારે મેં જણાવ્યું, સાહેબજી, આપ શ્રીના સમાગમમાં આવીને મારા મનને એવી ઈચ્છા કે લાલચ નથી થઈ કે હું ખાવા પીવાના સુખની સામગ્રી કે પૈસા વગેરે મેળવી સંસાર વ્યવહારમાં સુખી થાઉં. મને કે આપના સાથે સમાગમમાં આવ્યા પછી કોઈ દિવસ એવી ઈચ્છા નથી થઈ કે મને આપનાથી એવી લાલચ કે આપ મને કંઈ આપો કે જેથી હું સુખ ખાવા પીવાની સામગ્રી પામું કે પૈસા વગેરે મેળવીને સંસાર વ્યવહારમાં સુખી થાઉં. એવી મને આપના સમાગમમાં આવ્યા પછી ક્યારેય ઈચ્છા થઈ નથી. તો પછી આપ શ્રીની પૂઠે અમે ચાલતા હોઈશું તે શાને માટે? અમારે ખાવા પીવા કે પૈસા જોઈતા નથી, તો આપની પાછળ અમે શા માટે જતા હોઈશું? તેથી મને ચોક્કસ ખાતરી થઈ છે કે આપ શ્રી સત્પુરુષ છો અને આપ શ્રીના આશ્રય આવ્યાથી જરૂર કલ્યાણ થશે જ એવું મારું દ્રઢપણે માનવું છે. સમાગમનો એટલો ફરક છે, એની બલિયારી છે, પ્રત્યક્ષની બલિયારી છે કે એની મન વચન કાયની ચેષ્ટા સાવ જુદી જ હોય. એ અનુભવથી જ જણાય. જેણે મહાપુરુષોને જોયા છે, ઋષિ વગેરે, તો અહીંયા ખ્યાલ આવી જાય કે એ પુરુષો કેવા હતા અને આજના કહેવાતા જ્ઞાનીઓ કેવા. આસમાન પાતાળ જેટલું અંતર લાગે. ઋષિમાં કેવી વિતરાગતા હતી અને શું પરિગ્રહ અને કેવો આત્માર્થ પોષક બોધ, સાવ જુદું છે. પણ દુનિયાને તો ખબર જ નથી કે જ્ઞાની કેવા હોય. જે હોય તેને જ્ઞાની માની બેસે. એટલે અહીંયા કહ્યું, જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, અને જો હોય તો પછી જ્ઞાની નથી. બધી ચેષ્ટા અજ્ઞાની જ્ઞાની બધા સરખા જ હોય. સાચું ને જૂઠું એક જ હોય તો ભેદ શો? એમ હોય જો સરખા હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. તથાપિ જ્ઞાની ને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે કે જેથી જ્ઞાનીનો અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. જેમ કે કર્મનો ઉદય તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈને છોડે નહીં જ છોડે. તીર્થંકરોને નહીં છોડ્યા. એટલે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે માટે નવા બાંધે, જ્ઞાની સમતાએ ભોગવે માટે નવા. આ મોટો ભેદ છે. ક્રિયા એક જ દેખાય. જ્ઞાની ખાય, આપણે ખાઈએ, પણ એ અનાસક્ત ભાવે ખાય છે. એ આ શરીરને ભાડું આપવા માટે જમતા એવું લાગે. કેમ? તો કે કૃપાલદેવનું દ્રષ્ટાંત. બધા મોક્ષો સાથે જમવાનું હતું ત્યારે કૃપાલદેવને પહેલા જમાડે તો તુરિયાનું કે શાક હતું તો એકદમ કડવું,
પણ કૃપાલજી તો જમી લીધું, કંઈ બોલ્યા જ નહીં. જે મુક્તિઓ ખાઈને જમીને ઉઠી ગયા. પછી જ્યારે મોક્ષના બાણામાં આવ્યું ત્યારે આ તો એકદમ કડવું છે, બહાર કાઢ્યું બધા. આ જ અંતર છે. પછી બીજાને વિચાર આવ્યો, કૃપાલજી તો કંઈ બોલ્યા નહીં, એમને આ પણ એક રસ છે, કડવો પણ રસ છે. જેમ કે ડાયાબિટીસ થયું હોય તો શું ખાવાનું કે કારેલા ખાવા, એટલે એ પણ એક રસ છે. એમાં રસપણાનો લક્ષ કરે તો કે ભાઈ ઠીક છે, આ એક રસ છે, પણ નાનીને તો આ સારું ખોટાનો ભાવ જ નથી. એમ તો પેટ ભરવું છે, ભરી લીધું. એટલે એમાં આ રતિ અરતિ જેને કહીએ, રાગ કે દ્વેષ કંઈ જ નથી. એટલે એમને નવો બંધ નથી. જ્યારે આપણે તો ભલે કંઈ નહીં હોય તો પણ મોઢામાંથી જમ્યા પછી રસોડાથી જમણવાર હોય તો શું નીકળે? રસોઈ બહુ સારી હતી, દાળ બહુ સારી, મિષ્ટાન શું બન્યો, સરસ બન્યો, ચકતા. આ હવે લેવા ને દેવા, પેટ તો આમ ભરાય, પણ એને આ રાગદ્વેષ થયા વગર રહેતો જ નથી. અને જો થોડું ખરાબ થઈ ગયું કે તરત જ આજ કંઈ મજા નથી. હવે ભરવું છે પેટ, પણ આ વસ્તુ આપણે ગળે ઉતરતી નથી અને આ હર્ષશોકના વિચારો થયા જ કરે છે. આ કેમ કે નાનીનો ઉપયોગ સદા જાગ્રત છે, ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ ધર્મ છે, અને આપણો ઉપયોગ રહેતો જ નથી કે આવું શું કરું છું. એટલે જમતી વખતે મૌન રાખવા કેમ કહ્યું કે ભાઈ મૌન રહીને આ વિચારો, આ મારો આત્મા અણાહારી છે, એને ભોજનની જરૂર જ નથી, પણ આ દેહ મારો આત્માર્થે છે, ટકાવવા ખાવું પડે છે, આ બધું ખાવાયું નથી. હે ભગવાન, મારો અણહારી પદ ક્યારે આવશે? મને હું અણહારી ક્યારે થઈશ? એવી ભાવનાએ ખાઈએ તો ઘણા કર્મબંધ ઓછા થાય. પણ આ જીવ ખાતો જાય અને સારું છે કે ખરાબ છે એ જ કર્યા કરે. આ જ્ઞાનીને આપણામાં અંતર છે, આ મોટો ભાવનો અંતર છે. ક્રિયા તો બેની મોઢેથી જ ખવાય, પણ એક આસક્તિપૂર્વક જમે, એક અનાસક્તે ભાવે માત્ર પેટ ભરવા પૂરતું. જેમ કોઈએ કહ્યું ને, અજ્ઞાની તો ખાવા માટે જીવે છે જાણે, અને જ્ઞાની જીવવા માટે ખાય છે. આટલો અંતર છે. તો કે એવા વિલક્ષણ કારણોનો ભેદ છે. જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે, તે છે આસક્ત ભાવ અને અનાસક્ત ભાવ, કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એક પણ કોઈ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય અજ્ઞાની, છતાં જગતમાં પૂજાવતો હોય જ્ઞાની તરીકે. હું તો જ્ઞાની છું, મને જ્ઞાન થયું છે. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. અને લક્ષણો જોઈએ તો ખ્યાલ આવી જાય. ભલે ને પોતાને જ્ઞાની મનાવે, પણ જ્ઞાનીના લક્ષણો શું છે? આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયો અપૂર્વવાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. અથવા બીજી રીતે કૃપાલે કહ્યું, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયો અપૂર્વવાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. આ યોગ્ય સદગુરુના લક્ષણ છે. સ્વરૂપમાં સ્થિત, રાગદ્વેષમાં નહીં, સ્વસ્વભાવમાં સ્થિતિ. તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે અથવા સમાધિ કહે. તો અમે તો એક સમય પણ આત્માને ન ભૂલીએ, એવી કૃપાળુની દશા છે. તો આવા પુરુષને આપણને એને કૃપાળુ કહે કે અમારી શું દશા છે એ કળી શકે એવું કોઈ છે નહીં. કળવા દેતા કળી શકે એટલે ઓળખી શકે એવું કોઈ દેખાતું નથી. એ કોને કહે? પૂરતી કહે તો આશા ના કરે. આવું વળી હોય અંદરમાં હોય તો તમે બહાર એમ કેમ કરો? પણ બહારની ચેષ્ટા એ ઉદયાધીન વર્તન છે, અને અંતરંગ એમનો પુરુષાર્થ છે. પુરુષાર્થ એમનો અંદરમાં છે. બહારનું જે છે એ કર્મને આધીન થઈ રહ્યું છે. પણ અંતરમાં
તેમાં લેપાવું કે ન લેપાવું એ જ્ઞાનીનો પુરુષાર્થ છે. અજ્ઞાની તથા જ્ઞાનીનો સ્વરૂપ જે જીવ મનાવતો, અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા નિશ્ચયમાં આવે છે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા એવું છે. જ્ઞાની પુરુષની શું ગુણવત્તા છે એ પહેલા જાણવું જોઈએ, એની લક્ષણો શું છે તે. અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિશે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે. જેમ કે દેવકર્ણજીને ભલે આપણે પેલા વાત થઈ કે પહેલા કેવું હતું કૃપાલદેવ પ્રત્યે કે એ શું વિશેષ કહેવાના છે, શાસ્ત્રો તો મેં બધા વાંચ્યા છે, પણ જ્યારે જ્યારે એમને અનુભવમાં આવતું ગયું ત્યારે લાગ્યું કે આ કોઈ વિલક્ષણ પુરુષ છે. અને પછી જ્યારે અદભુત દશા ખેડામાં જઈ ત્યારથી લાગ્યું કે ઓહો આવી અદભુત દશામાં વર્તે અને જે શાસ્ત્રોના ખુલાસા એમની સાથે થયા છે એટલે બધું ફરી ગયું. પછી કે હવે તો એમના ઘોડિયા ઝુલાવીશું, પણ શંકા ન પામી. કેવી શ્રદ્ધા થઈ ગઈ. ભલે ગ્રસ્તાવાસમાં અમે મુનિ છીએ તો પણ આ પુરુષની શ્રદ્ધા નહીં છૂટે. એમ નાની પુરુષની ચેષ્ટા ક્વચિત જે જોવામાં આવે છે તેને વિશે નિર્વિકલ્પણું પછી પ્રાપ્ત હોય છે. તેમ નહીં તો નાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. આ વળી વિશેષ વાત થઈ. એક તો વાણીથી સમજાવે અને જ્યારે બરોબર શ્રદ્ધા થઈ જાય ત્યારે એક તો નિર્વિકલ્પણું થાય, એમના પ્રત્યે કોઈ બીજો વિકલ્પ ઉઠે નહીં અજ્ઞાનીનો. અને બીજું શું થાય, વિશેષ ભક્તિ ઉગે. કેવી રીતે કે ઓહો મુનિ જે દશા નથી રાખી શકતા તે પુરુષ આવા ગ્રસ્તાવાસમાં આ વિતરાગતા ટકાવી શકે એટલે એને વધારે લાગે કે આ કોઈ કેટલો બળવાન પુરુષ છે. જેમ તીર્થંકરો ઘરમાં રહીને 1000 વર્ષના આત્મજ્ઞાની સંયમી મુનિનો જે વૈરાગ્ય હોય, 1000 વર્ષ દીક્ષા લઈ ને જંગલમાં રહેતો હોય મહાત્મા, એનો કેટલું ઉત્કૃષ્ટ વૈરાગ્ય વધ્યો હોય. હવે તેવો જ વૈરાગ્ય ભગવાનનો ઘરમાં હોય તો વિશેષ આપણને થાય કે ઓહો આની મહાનતા કેટલી, કે આવા ઉપાધિની ભીડમાં, મોહની ભીડમાં રહીને નિર્મોહીપણે રહે એ કઈ જેવી વાત છે, જેવી તેવી વાત છે. એટલે વિશેષ એના પ્રત્યે ભક્તિ ઉગે એમ કૃપાલુ કે છે. એમ નહીં તો કાં તો નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે, તેમ નહીં તો એટલે અથવા તો જ્ઞાની પુરુષની ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. એ જ વાત બ્રહ્મચારીજી આપણને સમજાવી કે આજકાલ શ્વેતાંબર મંદિરમાં જઈએ તો આ આંગી પહેરાવવાની જે રીત છે અહીંયા પણ છે. એ કારણે સામાજિક સંપ્રદાયના કારણે પ્રભુએ બધું ગોઠવેલું. પણ આપણને શું ભાવ કરવા કહ્યો કે આંગી ચઢેલી હોય ત્યારે ભગવાનનું રાજાનું સ્વરૂપ છે. રાજ્ય ચલાવતા હોય, રાજા હોય ત્યારે આવા મુકુટ ને આવા બધા હોય ત્યારે કે આપણે એમ વિચાર કરવો કે હો આ પુરુષ રાજ્ય કરતા છતાં પણ સાવ જુદો, અંશ માત્ર ત્યાં લેપાતો નથી. ઓહો એની મહાનતા કેટલી વિશેષ છે. જે ત્યાગી માણસ ન કરી શકે તે પુરુષ ઘરમાં રહીને એટલો વૈરાગ્ય સેવે, યથાર્થ વિચાર કરે તો એ ઘણું દુર્લભ છે. જેમ કૃપાળદેવે મોહમયી નગરી મુંબઈમાં રહીને મોહને માર્યો, આપણા જેવા જંગલમાં નહીં કરી શકે. મોહમયી તો લપટાઈ જ જાય. તો આવા પુરુષને જે આખી મુંબઈ શમશાન જેવી લાગે, કેવી અંતરંગ વૈરાગીમાં દશા છે, એને લોકો મુંબઈ જોવા જાય. અજ્ઞાની ને જ્ઞાનીનું એટલું અંતર છે.
એમ જેને ખરી છે જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ છે, જેમ પ્રભુ શ્રીજીને એમને એવો ભાવ ન આવ્યો કે આ તો ગ્રસ્ત છે, એમનું શું સાંભળવું, કે સૌભાગભાઈ જેવા એમના સમાગમને કેમ ઈચ્છે, એવી લાગ્યું કે આ અંતરથી સાવ જુદો છે, એને કોઈ પ્રત્યે રાગ નથી, અંદર એ કુવામાં હોય તે વાળામાં આવે, એમની વાણીમાં અંદર હું છે જ નહીં તો આવે ક્યાંથી, અને છૂટું છૂટુંના નિરંતર ભણકારા છે, તે પુરુષ કયા કારણે રહ્યો છે. એટલે કૃપાલે પોતે કે આ નિર્ગ્રંથો દશા અને વણિક વેશ, આ વેશ્ય વેશે અમને કોટી કોટી વિચાર થયા કરે છે. આ શું છે? ઉપાધિ પ્રસંગ તો પૂર્વે પણ અમુક જ્ઞાનીઓને આવ્યા છે, પણ અમારા જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન તેવા પ્રમાણમાં થોડા થયા છે, બહુ થોડા થયા. પણ એવો અમારે ઉદય છે, શું કરીએ? પણ ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ, મહિમા જ્ઞાન વૈરાગ્ય. આત્મજ્ઞાન છે, અંદર જુદાઈ પણ આવી ગઈ છે, જે આપણને અનુભવ નથી કે અંદર વળી જુદું કેમ રહેવાય. જ્ઞાન અને વૈરાગ્ય અત્યંત જાગ્રત હોવાથી ભેદ ભાસે છે બધું. એમની દશા વિશે કૃપાલદેવ કે છે, એક પત્રમાં એમ કહ્યું કે દ્રઢ વિશ્વાસથી માંજો, દ્રઢ વિશ્વાસથી માંજો કે આ ને આ એટલે પોતા વિશે, આ ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. જો આ વ્યવહાર કર્મ આડું ન હોત તો તમને અને બીજા ઘણાને અપૂર્વ આત્મહિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કે અસમતા નથી, કેમ કે અમારું જ બાંધેલું. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, એટલે પ્રવૃત્તિ છે તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. પર માટે દયા છે, એ તો એમનું કામ ત્યાંય કરી જ રહ્યા છે ગમે તેવી સ્થિતિમાં, પણ બીજાનું અમારું થતું નથી, એ દુઃખ છે. વળી એ બીજા પત્રમાં લખે છે, પત્રાંક 173માં, પેલા હતું 173 છે, એમાં જ લખે છે, તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતા જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક અંબાલાલ સિવાય કોઈ અંશ જણાવ્યો નથી. યોગ્યતા વગર શું જણાવે? પ્રભુશ્રી કે તમે યોગ્યતા લાવો, અમે આપી દઈએ, પણ યોગ્યતા સામા લેશો, પેલા યોગ્ય થાવ, પછી અમે તો આપવા જ બેઠા છીએ. તેમ કૃપાલદેવ કે એક અંબાલાલ ભાઈ સિવાય કોઈને માર્ગનો મર્મ અમે જણાવ્યો નથી, અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી. જે માર્ગનું રહસ્ય યોગ્ય જીવને જણાવાય એ અમે અંબાલાલભાઈ સિવાય કોઈને જણાવ્યું નથી, અને જ્યાં સુધી માર્ગનો મર્મ ખબર ન પડે ત્યાં સુધી તે જીવ કોઈ કાળે પણ જન્મ મરણથી છૂટી શકે નહીં. અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થા વાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. તમે યોગ્યતા હશે તો તમારે ક્યાંય બીજો શોધવા જવું નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી, અમે અમારી પ્રશંસા નથી કરી કે ભાઈ અમારીમાં યોગ્યતા છે, તમને જરૂર આપી દઈએ, પણ એવું છે, સત્ય છે, તમે જો યોગ્યતા લાવશો તો તમને આપવાની સમર્થતા વાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. નહીં તો એવો ભાવ વિજાન આવી જાય એના પહેલા જ કહી દે કે અમે અમારી સ્તુતિ નથી કરી, પણ સત્ય વાત નહીં જણાવીએ તો તમે પણ શું જાણો, તમને શું ખબર પડે અમારા અંતરની. વળી પત્રાંક 255 કે છે
એક પુરાણ પુરુષ પરમાત્મા, સંપૂર્ણ પુરુષ, કેવળ જ્ઞાની, સર્વજ્ઞ. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. બીજાને તો વાત જવા દો, અમારા શરીર છે કે નહીં એ કેટલો વિચારીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. કોઈ અમારા અંતરને ઓળખી શકે એવો બીજો છે નહીં. એટલે આ કાળમાં એકાકી હોવાથી ઉદાસ, આપણા કલ્પનામાં ના આવે. કેમ કે આપણે કોઈ આ પુરુષને જોયા ન હોય તો આ કેવી વિતરાગતામાં કેવું સુખ ભોગવતા હશે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટતા વધે. સમયે સમયે બ્રહ્મચારીજી રાજ મંદિરમાં ઉભા છે. પ્રભુશ્રી આંટા મારી રહ્યા જમ્યા પછી શાંતિ સ્થાન ઉપર. ત્યાં જઈને આવે પાછા. બ્રહ્મચારીના મનમાં વિકલ્પ ઉઠ્યો કે પ્રભુશ્રીની હવે દશા કે ક્યાં કેવી હશે, કેટલી હશે. તરત જ પાછા પ્રભુશ્રી ફર્યા, એમની પાસે આવ્યા કે વગર પૂછીએ સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે. આ જવાબ વગર પૂછીએ. એટલે કે તે જે વિચાર કર્યો ને એમાં તો અસંખ્યા સમય વીતી ગયા. એમાં તો કેટલી દશા વધી ગઈ. પ્રતિ સમય વધે. કેમ કે પ્રતિ સમય આપણે અનંત કર્મો બાંધીએ. એવી નિર્જરા પણ એવી બળવાન જોઈએ ત્યારે જ આ પાર આવે. અને સમ્યક દ્રષ્ટિને જ એવી નિર્જરા થાય. કરોડો વર્ષ સુધી અજ્ઞાની તપ કરીને જે કર્મોને ખપાવી ન શકે, કરોડો વર્ષો સુધી તે અજ્ઞાની તે જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં જ અનંત કર્મોને તોડી નાખે. આ મહાત્મ્ય કોનું? સમ્યક દર્શન, આત્મજ્ઞાનનું. એટલે આપણો લક્ષ્ય શું છે આખી જિંદગી પ્રાપ્ત શું કરવું છે? સમ્યક દર્શન, આત્મજ્ઞાન કહો કે સમ્યક દર્શન કહો, ભેદ જ્ઞાન કહો, સમકિત કહો, બધું એક જ છે. કેમ કે આ જીવે અનંત કાળથી અનંત વાર પુરુષાર્થ એમ નિયમમાં કહ્યું તેમ કર્યા છે, છતાં સમકિત પ્રાપ્ત ન થઈ. આત્માની સમ્યક શ્રદ્ધા નહીં થઈ. એટલે આ ગાયું મહાપુરુષોએ કે સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત થયા પછી એને પછી ચતુર્ગતિ નથી, બધું જવા માંડે. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. મુનિ પણ લઈએ ચરવડો અને મુપતિ શા માટે છે કે 2 સૂટ બધી એક જીવ પણ મરે નહીં, કાચા પાણીને અડે નહીં, અગ્નિને અડે નહીં, કંઈ પણ એકદમ જીવ હિંસાથી કેટલા એક જીવ પણ મરે નહીં એવી શુદ્ધિ પણ આપણે પાડી છે. ત્રસ એટલે હાલતા ચાલતા 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ત્રસ છે. અને સ્થાવર પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એકેન્દ્રિય કહેવાય. સ્થાવર જીવો એ બધાની આપણે રક્ષા કરી છે. આપણે તેમાં હવે નથી કરવી એમ નથી કહેવું, પણ આ બધું કરેલી બધી ક્રિયા ફોક કેમ ગઈ? ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. 3 કાલ સામાયિક કરતા, સવાર સામાયિક, બપોરે સામાયિક, સાંજે સામાયિક. 3 કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. 4 ગતિમાં જ રજડ્યો. અને એ જ આ પ્રમાણ કે હજુ અહીંયા બેઠા છે, મોક્ષ નહીં થયો. 4 ગતિમાં જ ભટકીએ છે. તો આટલી બધી ક્રિયાઓ ફોક કેમ ગઈ? કેમ કે સમકિત નવી લયો. સમ્યક દર્શન માટે આપણો લક્ષ્ય કૃપાલદેવ નાની પુરુષો હંમેશા લક્ષ્ય આત્મજ્ઞાનનો કરાવે. કૃપાલદેવ શબ્દ આત્મજ્ઞાન વાપર્યો છે વિશે
કેમ કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો પાર એક આત્મજ્ઞાન છે. શાસ્ત્રમાં સમ્યક દર્શન કહ્યું છે, એનું મોટું મહાત્મ્ય બતાવે. વાત એની એ છે. એટલે જ્ઞાની હંમેશા એ લક્ષ્ય કરાવે. કોઈ પણ ક્રિયા કરીને 6 પદની શ્રદ્ધા એ સંકિત છે, એ કરો. જપ તો નથી કરવા ના નહીં, પણ એ કરીને કરવું આ છે. તમે આ શરીરને શોષી નાખો, ઘણું તપ કરીને અને સૂકવી નાખો ને અંદરના કષાયોને ઘટાડો દે. શું કામનું? બિચારે કે શરીરે શો દોષ કર્યો છે? દોષ મનનો છે, આત્માનો છે. તપ કરીને પણ આ કષાયો ઘટાડો, એ નહીં ઘટે તો કોઈ કાળે મુક્તિ નહીં થાય. એટલે કૃપાલય કે છે, અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્મજ્ઞાન તેને માટે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે. આત્મા સંબંધી મને કોઈ શંકા કોઈ કાળે નહીં થાય. કેમ? ક્ષાયક સંકિત છે. સાતે પ્રકૃતિઓ જળ મૂળથી નષ્ટ થઈ ગઈ છે. કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. અન્ય ભાવમાં અમારી કોઈ પ્રવૃત્તિ નથી. એટલે આત્મા અને આત્મા જેને એનું વેદન છે, એટલે એની સમય સમયે એમની અનંત ગુણ વિશિષ્ટ દશા વધે છે. હવે છેલ્લા પેરેગ્રાફ મૂકે છે, પ્રત્યેક જીવ એટલે જ્ઞાની અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની એ નામ માત્ર થાય છે. પછી ભેદ શાનો? કે ભાઈ જ્ઞાની અજ્ઞાન બધું સરખું જ હોય તો પછી કે જ્ઞાની અજ્ઞાની એ નામ માત્ર થયું. નામ ખાલી અજ્ઞાની ને અજ્ઞાની ભેદ કઈ ન હોય તો પણ તેમ હોવાયું કે નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. જુદા પડે જ. જ્ઞાનીની મન વચન કાયની ચેષ્ટા બધી જુદી જ હોય. જુદી ન હોય, અજ્ઞાની જેવી જ હોય તો એ જ્ઞાની ન કહેવાય. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે, જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. જે જ્ઞાનીની દશા કોને સમજાય? મુમુક્ષુને. પ્રભુ શ્રીજીમાં સાચી મુમુક્ષતા પ્રગટી હતી. છૂટુંની ભણકારા 5 વર્ષથી કરતા હતા. ગુરુને કે કેમ કરવું? તો કે એકાંતરા ઉપવાસ કરો. તો લે એકાંતરા કરું. 5 વર્ષમાં 2.5 વર્ષ તો ઉપવાસ જ કર્યા, પણ જોઈએ પ્રાપ્તિ ન થઈ. એટલે ભૂખ હતી, મુમુક્ષતા હતી, અને કૃપાલય મળ્યા તો તરત જ પહેલી જ મુલાકાત. ક્યાં ઝવેરી વેશ ને પોતે સાધુ મુનિ અને એમને સાષ્ટાંગ નમસ્કાર કરે. ઓળખાણ થઈ ગઈ. મુમુક્ષતા હતી માટે. એટલે અહીંયા કે છે જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું જે છે તે મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. કે આ જ્ઞાનીની દશા છે, અજ્ઞાનીની છે. એ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે. એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા 2 ભાગ જીવની દશાના થઈ શકે છે. કૃપાલદેવ કોણ જાણે આ પત્ર કેટલો લાંબો લખવા વિચાર હશે. તેમાં હવે અહીંયા તો અપૂર્ણ લખી દીધું. અપૂર્ણ પૂરો નથી કરી શક્યા, પણ અહીંયા એમને શું ચર્ચા કરવાની હશે વિચારણા કે એક જ્ઞાનીની મૂળ દશા અને બીજી ઉત્તર દશા. મૂળ દશા એટલે અંતરાત્મ દશા અને ઉત્તર દશા એટલે બાહ્ય દશા. બહારની દશા જુદી, અંતરંગ જુદી. એ જ્ઞાનીના દશાના 2 ભેદ છે. એટલે એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા 2 ભાગ તે જીવની દશાના થઈ શકે છે. જ્ઞાનીની દશા એમાં ઘણો વિસ્તાર કરવાનો હશે, પણ નથી કરી શક્યા કોઈ કારણસર. છતાં કૃપાલદેવ ઉપદેશ છાયા 719 પાન ઉપર જણાવે છે
આનું 719 તેમાં ઉપદેશમાં કૃપાલદેવ એકવાર એમ બોલ્યા, પ્રશ્ન કૃપાલદેવે પ્રશ્ન કર્યો, સત્પુરુષ કેમ ઓળખાય? સત્પુરુષ કેમ ઓળખાય? પોતે જ ઉત્તર આપે, સત્પુરુષો તેમના લક્ષણોથી ઓળખાય. અથવા કોઈ મોક્ષ કર્યો છે, ખબર નહીં. અહીંયા પ્રશ્નને ઉત્તર છે. ઉત્તરમાં કૃપાલદેવે એમ કહ્યું કે સત્પુરુષો તેમના લક્ષણોથી ઓળખાય. સત્પુરુષના લક્ષણો શું? તો કે તેઓની વાણીમાં પૂર્વાપર વિરોધ હોય. પૂર્વ અપર, આગળ ને પાછળ વિરોધ ના આવે. આજે જ્ઞાની કંઈ કહે, કાલે વળી બીજું કહે, એમ નહીં. જેમ કે ભગવાન ઋષભદેવથી લગાવી આ કાળ, આમ તો પૂર્વે અનંતા તીર્થંકરો થઈ ગયા. એ બધા આદિ તીર્થંકર, હમણાં આપણે આદિનાથ એમને કહીએ, પણ એમના પહેલા અનંત તીર્થંકરો થઈ ગયા. એ લો પહેલાની આદિ જ નથી. આદિથી લગાવીને હમણાં સુધી એ બધા તીર્થંકરોનો એક જ અભિપ્રાય હોય. 1000 જ્ઞાની, લાખ જ્ઞાની ભેગા થાય એનો એક જ મત હોય. એમાં પૂર્વાપર અવિરોધ જ હોય, જ્યારે એક જ જ્ઞાનના 100 મત હોય. આપણે કોઈ વાત હજી નિર્ણય કરીએ, 2 દિવસ પછી પાછો વિચાર આવે કે નહીં, આ બરોબર નથી, ચાલો હવે આ તો મને એમ લાગે છે. હવે આપણા બધા વિકલ્પો જ છે, ફર્યા જ કરે. કેમ કે અનુભવ વગર બોલે છે ને પોતાને માને કે ભાઈ હું માનું તે સત્ય છે, પણ આપણું માનવું ખોટું પણ હોય. એમ દરેક જીવ એમ જ માને કે હું જે વિચારું છું સત્ય જ છે. એટલે આ બધા ઝઘડા ટંટા છે બધા. એમ સત્પુરુષો લક્ષણોથી ઓળખાય. તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય. તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય. જ્ઞાની પુરુષો જે ઉપાય બતાવે થી ક્રોધ જાય. કાળા કાકા નવસારીમાં હતા, ખૂબ તામસી પ્રકટ છે. કંઈ પણ કઈ લેવા આવે કે એ બોલ્યા વગર ગમે તેમ ગામમાં એવી જ વાત કે આ તો બહુ તીખો માણસ છે. પણ પ્રભુશ્રીનો સમાગમ થયો, સાવ ઠંડા પડી ગયા. શું કર્યું ભગવાને ખબર નહીં. પછી તો કે આ એમની તો પ્રકૃતિ જ બદલાઈ ગઈ. આવું કેમ થયું? તો કે એમને કોણ મળ્યું? તો કોની વાત થાય? પ્રભુશ્રીજી મળ્યા. ઓહો, આવા પર આખી એટલી બધી ક્રોધી પ્રકૃતિ ટાળી નાખી. એમ કંઈક ઉપાય બતાવ્યો હશે. એમને શું બતાવ્યો જ્ઞાની જાણે. જે ઉપાય તે કહે તેથી ક્રોધ જાય. એવી રીતે કૃપાલદેવે બ્રજભાઈને કાવીઠામાં એ પોતે જ લખે છે કે મારી એવી પ્રકૃતિ કે બધા લોકો એમ કે આ માણસને છંછેડવા જેવો નથી. છંછેડવું તો હમ જ આવે. હું એવી મારી પ્રકૃતિ કોઈમાંથી બોલવા નહીં છે. અને કૃપાલને મળ્યા પછી તો એવી માર તો બધું ફરી ગયું. એવી શાંતિ થઈ ગઈ કે કોઈ હવે મારી છેડતી કરે, ગમે તેમ એને ક્રોધ આવે એવું કહે તો પણ મને કંઈ લાગતું જ નથી. કંઈ નહીં, ભલે કેટલું ફરી ગયું. હવે કે બધા મને ઈચ્છે છે, ચાહે છે, મારી સાથે બેસવા ઈચ્છે. પહેલા તો કોઈ એને કે બોલાવો જ નહીં. આ બધું જ્ઞાનીઓની શું કૃપા થાય છે. એટલે જ્ઞાનીઓ જે ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય. માનનો જે ઉપાય કહે તેથી માન જાય. બહુ મોટો પોતાની અંતે માનતો હોય અને જ્ઞાની આગળ જાય બધું ગળી જાય. એને પછી સમજાય કે હું શું અહમ કરું છું. જેમ કે દેવકણજી, હું બધું જાણું છું, એ હું વિશેષ મને કહેવાનું. પણ જ્યારે કૃપાલ સમાગમ થયો, લાગ્યું કે આ માને તો સમજણ જ નથી પડતી આ અર્થની ને આ જ્ઞાની કેવા કેવા અર્થ કરે. એમ પછી માન ગળે. મોટી લીટી બને નાની જો દોરો મોટી ઉપરે. પૂર્વ મહાત્માઓની સ્મૃતિથી મદ ઉતરે. મહારાજ કેટલા મોટા થઈ ગયા, હું શું ગણતરીમાં. કેવા કેવા પૂર્વધારીઓ, 14 પૂર્વધારીઓ વગેરે. એમ આ દેવકણજીને થયું કે મારું શું ક્ષક્ષમ, આ પુરુષની શું દશા અને શું ક્ષક્ષમ બધું ગળી ગયું. અથવા જે કંઈ ઉપાય બતાવ્યો હશે જેથી ગયું. જેમ પ્રભુશ્રીજીને પોતાના ગુરુ હરકચંદજી કહ્યું કે મારે મનથી બ્રહ્મચર્યનું પાલન થાય, ઉપાય બતાવો. તો કે એકાંતરા કરો.
સગર્મનો ધ્યાન કરો, તો પોતાના ગુરુ સાથે બધું કરતા છતાં પણ મનથી પાલન થયું નહીં. અને કૃપાલદેવે કેવો ઉપાય બતાવ્યો? કૃપાલને એ જ કહ્યું કે મુનિ શું જોઈએ તમારે? તો કે પ્રભુ મારે બે વસ્તુ, એક તો બ્રહ્મચર્યની દ્રઢતા અને સમકીત સમ્યક દર્શ બે જોઈએ છે. તો કૃપાલદેવે અંગૂઠો જોયો પ્રભુશ્રીનો, પછી ત્યાર તો નહીં બોલ્યા. પછી રસ્તામાં જતા અંબાલાલભાઈની સાથે કૃપાલને ઘરે જાય છે, ત્યારે અંબાલાલભાઈને કૃપાલદેવે કહ્યું કે આ મુનિ વ્યવહારે ઉત્તમ પદવી પામે, વ્યવહારે અને ધર્મે આત્મ એટલે કે ત્યાગ લે, એ પ્રમાણે દીક્ષા લે તો આત્મજ્ઞાની મુનિ થાય. એટલે આત્મ દીક્ષા લીધેલી છે, ત્યાગ કરે તો આત્મજ્ઞાની મુનિ થાય. વ્યવહારમાં પણ ધીરધારનો ધંધો હતો, મોટા હતા ત્યાં, અને અહીંયા બધું ત્યાગી તો આ કે આત્મજ્ઞાની મુનિ થાય. અને એમને એમ કહ્યું કે બ્રહ્મચર્યનું મનથી પાલન થવા માટે મુનિ નીરસ ભોજન કરજો. કોઈ તમારો ભક્ત પાત્રામાં નાખી દે ગરિષ્ઠ, તમે ખાશો નહીં, બીજાને આપી દેજો. તો આવું કર્યું, ખાતા ખાતા પાલન. એ પેલા ઉપવાસ કરાવ્યા 5 વર્ષ સુધી એકાંતરા, તોય નહીં. એમ નાની જે ઉપાય બતાવે તેથી ક્રોધ જાય, માન જાય, કામ જાય. નાનીની વાણી પરમાર્થ રૂપ જ હોય છે. નાનીની વાણી પરમાર્થ રૂપ જ હોય, એમાં કોઈ સંસારની વાત ના આવે. નાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ હોય છે. એક પણ આજ્ઞા જ્ઞાનીની એવી ન હોય કે જે આપણે સંસારમાં લઈ જાય. કેમ કે ત્યાં વિતરાગતા છે, એટલે વિતરાગતા જ આપણને રસ્તો બતાવે. નાનીની વાણી પરમાર્થ રૂપ જ હોય છે, તે અપૂર્વ છે, અપૂર્વ છે, પૂર્વે એવી નહીં જોઈએ એવી છે. નાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. એટલે જ્ઞાનીની વાણી અજ્ઞાની કરતા જુદી જ પડે. બે પાસે હોય તો બે જણાય આપણને. બધા જ અજ્ઞાનીઓ છે આપણે, એટલે કેમ ખબર પડે? પણ નાની હોય તો ભેદ ભાસે કે ઓહો આ જ્ઞાનીની વાણી છે. આપણે આ વચનોથી ખ્યાલ આવે. એવી વાણી આપણે બોલી શકીએ, લખી શકીએ, ક્યાંથી લાવીએ? છે જ અંદરમાં, તો ક્યાંથી આવે બહાર? એમ નાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીને ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી ત્યાં સુધી સૂત્રો પણ છાસ બાકડા જેવા લાગે. સૂત્રોમાં રસ ના આવે, સમજાય દે એનો અર્થ. એટલે કૃપાલદેવે જે સૂત્રોના અર્થ સમજાવ્યા મુનિઓને, બીજા આ ખેડામાં સમજાવ્યું, તે એમને લાગ્યું કે ઓહો પ્રત્યક્ષ મોક્ષ સાક્ષાત નજરે આવે છે, સુગડાંગનું વાંચન ચાલે છે. અને જ્યારે દ્રવ્ય સંગ્રહ સંભળાવ્યો ઈડર સાથે મુનિઓને, પછી તો શું દેવકણજી બોલ્યા છે કે આજનો સમાગમ તો સર્વ ઉપર કળશ ચડાવે એવો થયો, કળશ સર્વોપરી થયો. શું અદભુત એમને લાગ્યું છે કે આ પુરુષની શું દશા છે, શું જ્ઞાન છે. પ્રત્યક્ષ અનુભવ થયો એટલે દ્રઢપણું આવ્યું છે. આ છેલ્લો સમાગમ છે. પછી તો આગા ખાનને બંગલે કહી દીધેલું કે અમારા મને પાર્શ્વનાથ યોગીઓમાં ભેદ ગણશોમાં. ભેદ આ પ્રેરણનો છે. કાંઈક સમ્યક દ્રષ્ટિ એટલે દર્શનમાં જેનો સંપૂર્ણ ગયો, ચારિત્રમાં પ્રતિ સમય નાશ પામે છે. એટલે એ કેવળ જ્ઞાન ભણી જ જઈ રહ્યા છે. આ પ્રમાણે જ્ઞાનીની ઓળખાણ અને સદગુરુ અને અસદગુરુની ઓળખાણ સોનાની અને પિત્તળની કંઠીના ઓળખાણની પેઠે થવી જોઈએ. આપણને પિત્તળની કંઠી પણ પીળી દેખાય, સોનું પણ પીળું દેખાય, પણ આ પિત્તળ છે ને આ સોનું છે, તેમાં સદગુરુ છે ને આ અસદગુરુ છે, એમ એને ઓળખાણ થવી જોઈએ. સદગુરુ ને અસદગુરુનું ઓળખાણ સોનાની અને પિત્તળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદગુરુ મળે તો કર્મ ટળે. કામી હોવો જોઈએ. આપણને છૂટવાની કામના હોય અને જ્ઞાની મળે તો કામ થાય. આપણી મેળવવાની ઈચ્છા ન હોય તો જ્ઞાની મળે શું કરે?
આપણે જોઈતું જ ન હોય તો એ શું ગમે એટલું જ્ઞાન બતાવે, મારે નથી જોઈતું તમારું, શું કરે જ્ઞાન? પણ અહીંયા ભૂખ લાગી હોય ને પછી બરોબર મળે તો લુખો રોટલો મીઠો લાગે. તેમ ગરજ જાગવી જોઈએ. તરવાના કામી હોય અને સદગુરુ મળે તો કર્મ ટળે. સદગુરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાના કારણો મળે તો કર્મ બંધાય, અને કર્મ ટાળવાના કારણો મળે તો કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિના આલંબન ખોટા કહે છે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિના આલંબન ખોટા કહે છે. જેમ કૃષ્ણકુમાર ભગવાન નેમિનાથને શું કહ્યું? મારા કેટલા ભવ બાકી? તો કે 1000 ભવ. મને નહીં પાલવે ભગવાન, મારે તો તત્ક્ષણ મોક્ષ થાય એવું કહો. એટલે કે ભવસ્થિતિ હજુ પાકશે, 1000 ભવે પૂરા થાય, મારે નહીં. મને તો ઉપાય બતાવો. ભગવાન ત્રિકાલ જ્ઞાની, જાઓ શમશાનમાં ઉભા રહો, શું થવાનું જાણે છે એ સંભાવે બધા કર્મને બાળીને ભસ્મીભૂત કરી દીધા. એમ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એમ તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિના આલંબન ખોટા કહે છે. તરવાના કામી કોને કહેવાય? કૃપાલદેવ પ્રશ્ન કર્યો છે, એનો જવાબ પણ એ જ આપે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને નાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય. જ્ઞાનીઓ જેને ઝેર કહે, રાગ દ્વેષ કસાય ભાવોને ઝેર કહે છે, તો ખરો કામી હોય તેને મૂકે. પછી કૃપાલદેવ સાચા છે, એ કેમ બધું સાચું? પણ આ ઝેર છે પણ મુકાય નહીં ભાઈ મારાથી, તો મરો, ખાઓ. જ્ઞાની શું કરે? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય. એમ અહીંયા કે છે. આ પત્ર આ પ્રમાણે પૂરો થયો. ઉત્તર દશા હજુ અધૂરો જ છે, પણ આનો સાર એક જ નીકળ્યો પત્રમાં કે જ્ઞાની અને અજ્ઞાની લક્ષણથી સાવ જુદા જ હોય, કોઈ દિવસ બી એક હોય નહીં. આપણી યોગ્યતા નથી એટલે આપણે ઓળખાણ થતી નથી, તો યોગ્યતા કેળવો. અને પરીક્ષક બુદ્ધિ પૂરી આવે તો કોઈ કાળે આપણને કહેવાતા જ્ઞાનીઓ ઠગી શકે નહીં, અને એ બહુ જરૂરી છે. અનાદિકાલની ભૂલ થઈ છે તે આ જ્ઞાની પુરુષને ઓળખવામાં જ અને એનું શરણું લેવામાં, એની આજ્ઞા આરાધવી છે. તો જેની આજ્ઞા આરાધ્ય તે પુરુષ સાચો ન હોય તો એની આજ્ઞા કેમ આરાધે? એટલે એ નિશ્ચય પૂરો થવો જોઈએ. સત્પુરુષ કોણ છે એ એના વચનોથી, એના જીવનથી આજે પણ જાણી શકાય. અને આ પુરુષ પ્રતીતિ પહેલા થાય તો જ વચન પ્રતીતિ થાય. જેમ આપણા માટે પ્રભુના કહેવાથી કૃપાલદેવ સાચા પુરુષ છે, તો પછી અંદરમાં આ વાત બેસી જાય તો એનું શું કહેવું છે? સેકન્ડ સ્ટેપ, બીજું પગથિયું. હવે એની આજ્ઞા આરાધો. આજ્ઞા આરાધો એટલે એ કહે એમ કરો તો તમારું અવશ્ય કલ્યાણ છે. જે શ્રદ્ધા ના આવે તો એ તો કયા કરે? બધા જ્ઞાની કહે, આપણા જ નહીં થાય તો કંઈક જ્ઞાની મારી કુટીને કંઈ નહીં કરી શકે. શ્રદ્ધા આવે તો પછી એની આજ્ઞા આરાધવાનો ભાવ થાય, અને આજ્ઞા આરાધે તો એ ભલે ને આજે નહીં પણ મોડે વહેલે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી તે જ મોક્ષનો પંથ. એના રાગ દ્વેષ અજ્ઞાન જાય અને તે જરૂર મોક્ષના માર્ગે ચડી જાય, મોક્ષ પામે, કેવળ જ્ઞાન પામે.